મહંત ગ્રુપ છે એ એની પાછળનું શું રહસ્ય છે? એ એક સંસ્કૃત શબ્દ છે. રિયલ એસ્ટેટ જ રિયલ એસેટ છે. એક વર્ષની અંદર એના 100+ યુનિટ સેલ થયા એટલે થોડુંક તો એમને મજા આવી, આનંદ આવ્યો. જ્યારે આપણી પાસે પૈસા ન હોય ત્યારે લોકો જજ કઈ રીતે કરે કે આમ કે ભાઈ આની પાસે કંઈ છે નહીં ને એને હાલી નીકળ્યા છે ને એમ. કોઈ દિવસ જીવનની અંદર એવો સમય આવ્યો હતો કે ખુદથી એમ થઈ ગયો કે આપણે કાંઈ કરી જ નહીં શકીએ એમ. એ લોકો એની ફિલ્ડ ચેન્જ કર્યા વગર યા તો બહેનો કે ભાઈઓ ઘરે બેઠા બેઠા વર્ક ફ્રોમ હોમ રિયલ એસ્ટેટની બ્રોકરેજ કરી શકે ખરા? કે તારી પાસે જે પૈસા હોય ને, તું જે કમાતો હોય ને, એમાંથી તું ધર્માદો કાઢતા શીખી જજે. મોટામાં મોટો સંઘર્ષ છે એ તમને મજબૂત બનાવે છે કે અંદરથી ધીરે ધીરે ખાલી કરે છે? નિષ્ફળતા છે ને સમયને આધીન છે અને સફળતા છે ને તમારા હાથમાં છે. તમે કરો ને તો સફળ થઈ શકો. નિષ્ફળતા સમયને આધીન છે. સમય જ્યારે ખરાબ આવે એટલે બિચારો કમાતો હોય એના કરતાં ખરાબ આવે એટલે એની કમાણી થાય બંધ. જેવી કમાણી બંધ થાય એટલે એના જ મકાન ઉપર સીલ લાગે. તો ઓલા ઉપર 35-40 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું ને લોનથી. મિત્રો, આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવું વ્યક્તિત્વ છે જેમનું નામ છે કુણાલભાઈ ધામેલિયા, જે પોતે ભરૂચ અને અંકલેશ્વરની અંદર મહંત ગ્રુપ કરીને રિયલ એસ્ટેટની સાથે જોડાયેલા છે. જો એમની વાત કરું ને તો લગભગ ઘણી બધી ઠોકરો ખાધા પછી સુરતમાં ઘણી બધી ઠોકરો ખાધા પછી ભરૂચ અને અંકલેશ્વરને ચોઇસ કર્યું અને 5 વર્ષથી કંપની ચલાવી રહ્યા છે. અને અત્યારે લગભગ ભરૂચ અને અંકલેશ્વરના રિયલ એસ્ટેટ જગતની અંદર કોઈ એવા નહીં હોય ડેવલપર કે એમને નહીં ઓળખતા હોય. અને એમનું જે કામ છે ને એકદમ ડિફરન્ટ છે. કેવું કામ કે લોકો એમ કહેતા હોય કે કોઈ પણ બિઝનેસ તમારે કરવો હોય ને તો પૈસા જોઈએ અને પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો જ બિઝનેસ કરી શકીએ. સેમ એઝ અ લાઇક મારી કોપી જ છે. જે હું બિઝનેસ કરું છું સુરતની અંદર, એ જે બિઝનેસ કરે છે રિયલ એસ્ટેટમાં, અને વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ, કે જેમાં પૈસાની ક્યાંય જરૂર નથી પડતી, ખાલી બુદ્ધિ અને મહેનત અને સમય. એટલે બુદ્ધિ, મહેનત ને સમયથી 5 વર્ષથી એક એવી કંપની ચલાવી રહ્યા છે કે જેને ઇમ્પોસિબલને પોસિબલ કરી ચૂક્યા છે. કે લોકો એમ કહેતા હોય ને કે રિયલ એસ્ટેટની પ્રોપર્ટી છે એને વેચવા માટે આટલો સમય થાય તેટલો સમય થાય. એ સમય કરતાં પણ ઝડપી પ્રોપર્ટીઓ વેચે છે કારણ કે એમની પાસે એવું જ્ઞાન છે. એટલે રિયલ એસ્ટેટનું ભરૂચ અને અંકલેશ્વરમાં બહુ સારું એવું એમનું નેટવર્ક છે. અને એમની સાથે આજે આપણે પોડકાસ્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. કેમ છો કુણાલભાઈ? નમસ્તે. બસ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મહંત ગ્રુપ છે એ એની પાછળનું શું રહસ્ય છે? મહંત ગ્રુપ તો પેલી વાત તો હું એક સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી અને મારા ગુરુ મહંત સ્વામી, એટલે પેલી વાત તો એના નામ ઉપરથી મને નામ રાખવાનું મન થયું. અને મહંત શબ્દ છે તો એ એક સંસ્કૃત શબ્દ છે. હિન્દુ ધર્મમાં જોવા જઈએ ને તો મહંત શબ્દ બધે ગાદીઓ ઉપર મહંત શબ્દ વપરાય. બીજું નેતૃત્વ, હિન્દુ ધર્મની અંદર મહંત શબ્દ નેતૃત્વ કરે છે. એટલે કે રિયલ એસ્ટેટનું નેતૃત્વ કરે છે આપણું મહંત ગ્રુપ, અને માર્ગદર્શન પૂરું પાડે છે. નહીં કે સેલિંગ કરે છે, નહીં કે પૈસા કમાય છે. અમારી કંપનીનું નામ એ તે મહંત સ્વામીએ જ આપ્યું હતું. સહજાનંદ નામ છે. એટલે મહંત સ્વામી, અને પોતાનું પણ વર્ચસ્વ એવું છે એટલે બહુ ખૂબ સરસ કહેવાય. મેં એવું સાંભળ્યું છે કૃણાલભાઈ કે કોઈ પણ બિઝનેસ કરવો હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ કે પૈસાની જરૂર પડતી હોય છે. મેં મારા ઇન્ટ્રોમાં પણ કીધું, આપણા પોડકાસ્ટમાં. તો વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર પણ આટલી મોટી કંપની ચલાવવી કે 5 વર્ષથી બાય સ્ટેન્ડ રહેવું ભરૂચ અંકલેશ્વર જેવી સિટીની અંદર, તો એની પાછળનું શું રહસ્ય છે? પૈસા વગર કઈ રીતે થાય? પેલી વાત તો હું જ્યારે સુરતની અંદર બરોડાથી ભણીને આવ્યો, સ્ટડી કરીને આવ્યો, તો એ તો એવો વિચાર હતો કે ભાઈ સિવિલ એન્જિનિયર કર્યું એટલે ભાઈ આપણે ક્યાંક જોબ કરીશું. પ્લસ અહીંયા સુરતની અંદર આપણે કંઈ શીખવા ગયા, નાના નાના મકાનો, ગાળા રો હાઉસ 10-10 લાખના બનાવે છે. તો એ શીખ્યા પછી આપણે થોડાક ફ્લોપ ગયા, ઠોકર ખાધી કે આ બિઝનેસની અંદર આપણે નહીં ચાલીએ. અને પછી ત્યાંથી મેં મારી થોડીક સેવિંગ મૂડી હતી, 60-70 હજાર રૂપિયા, જે ટ્રાન્સપોર્ટેશનમાં યુઝ થઈ શકે હતી અથવા તો ડિજિટલ માર્કેટિંગમાં યુઝ થઈ શકે હતી. એ સમયની અંદર 2019-20 કે ત્યારે આ કોઈને ખબર નહોતી કે ડિજિટલ માર્કેટિંગની અંદર મકાનો વેચી શકાય. એ વખતે હું એવા સિટીની અંદર ગયો, અંકલેશ્વર, ભરૂચ, કે ત્યાં મને કોઈ ઓળખતું નહોતું. બટ મારા થોડા ઘણા ઇન્ટ્રોડક્શનથી ત્યાંના એક બિલ્ડરે મારો હાથ પકડ્યો અને કીધું કે ભાઈ આ બધા પ્રોજેક્ટ મારા છે
અને 400 યુનિટનો પ્રોજેક્ટ હતો. ફર્સ્ટ ઓફ ઓલ મને ટ્રાય કરવા આપી કે ભાઈ તમે આની અંદર એક વખત તમારું મગજ દોડાવો અને મને સેલ કરીને આપો. ત્યારે મેં હાથમાં લીધું અને 1 વર્ષની અંદર એના 100+ યુનિટ સેલ થયા. એટલે થોડુંક તો એમને મજા આવી, આનંદ આવ્યો. એટલે એમને પોતાને પૈસા મળ્યા પણ મને શીખવા મળ્યું કે ભાઈ આ વસ્તુ મેં અહીંયા કરી નાખી અજાણ્યા સિટીની અંદર, મને ખબર ન રહી. પ્લસ બીજું કે આપણને થોડુંક એટલું તો ખબર હતી, કોન્ફિડન્સ હતો કે ભાઈ આપણે જે કાર્ય કરીએ છીએ ને એમાં ક્યાંય ખોટું તો નથી કરતા. કેમ કે એવું કાંઈ પૈસા કમાવાનું ઓલું નહોતું, મકાન દેવાનું હતું, રોટી કપડાવર મકાન, 10 લાખના મકાન નાના આજના જનરેશનની જરૂર છે આ, કે માણસને જરૂર શું હોય? રોટી કપડા ઓર મકાન. હા, નાના માણસોને મકાન દેવા થાય. એટલે હું બહુ કમાવાના ટાર્ગેટથી નહોતો કે કોઈ બહુ દલાલી કે બ્રોકરેજ કે એટલું મળશે જ તે, એવું નહીં. બટ કામ કરવાના ટાર્ગેટથી હતો ને એમાં સફળતા મળી. એટલે આપણે ત્યાંથી એક શરૂઆત કરી અને પછી આ જર્ની સુધી પહોંચ્યા આપણે. કુનાલભાઈ, જેમ તમે કીધું એમ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા હોઈએ ને ત્યારે આપણી પાસે પૈસા નથી હોતા. એટલે તમે કીધું એમ કે ભાઈ મારી પાસે તો 50-60 હજાર રૂપિયા એવા હતા કે જેને કાં તો હું ટ્રાન્સપોર્ટિંગમાં યુઝ કરી શકું, યા તો હું બિઝનેસના કોઈ, અને 50-60 હજાર રૂપિયામાં આજ કોઈ બિઝનેસ થતો નથી. 50 શરૂઆત રિયલ એસ્ટેટનો બિઝનેસ તો ઈંટની ગાડી તે અઘરી છે. છે, કરોડો રૂપિયા જોઈએ. તો જ્યારે આપણી પાસે પૈસા ન હોય ત્યારે લોકો જજ કઈ રીતે કરે કે આમ કે ભાઈ આની પાસે કઈ છે નહીં ને એને હાલી નીકળ્યા છે ને એમ, ત્યારે કઈ રીતે થાય? પૈસાથી તો માણસ 100% જજ કરે જ છે. પૈસા હોય ત્યારે તમને બોલાવા ચલાવવાની એક રીત, અને પૈસા ન હોય ત્યારે બોલાવા ચલાવવાની રીત, એ તો 100% ડિપેન્ડેડ છે જ. વ્યક્તિ પૈસાથી જ બોલાવે છે, એ તો દેખાય છે. પછી તમે એમ કીધું કે મેં શરૂઆતમાં તે એક ડેવલપર છે, એક બિલ્ડર છે, એમને આપણો હાથ પકડો ને તમે એમને રિઝલ્ટ આપ્યું. તો એ રિઝલ્ટની પાછળનું કારણ શું હતું? કે સમજો કે આજે ભરૂચ અંકલેશ્વર નવું સિટી, કે ત્યાં આપણને કોઈ ઓળખતું નથી અને ત્યાં જઈને વેચવું કેટલું ટફ પડે. તો એ તમારી શું માસ્ટરી કે જેના કારણે આ વેચાણ થયું? તમે ત્યારે શું પદ્ધતિ યુઝ કરી હતી? એ સમયે પહેલાં તો ડિજિટલ માર્કેટિંગ બહુ ઓછા લોકો જાણતા હતા. એટલે મેં ત્યાંની કંપનીઓમાં જઈને આપણે જે પેમ્પલેટ આવે એને મેં ગેટે ઊભા સેલ કરેલા છે. પ્લસ ત્યાં સ્ટોલ નાખીને તે મેં મહેનત કરેલી છે. કેનોપી આવે. યસ, આવું બધું રાખીને પછી આવી બધી 6 મહિના મહેનત ચાલુ રહી. અને હું થોડુંક કન્સ્ટ્રક્શનની અંદર તે મારો ભાગ હતો કે ભાઈ મકાન બનાવવામાં મારી સાથે કોન્ટ્રાક્ટર હતા. એટલે મેં પ્રેક્ટિકલી એવું શીખેલું છે કે મેં એ મકાન બનાવ્યા ને 100 મકાન, એની અંદર મેં પાણી છાંટવાથી લઈને, કેમ કે પાણી છાંટવામાં પૈસા દેવા પડે 12-15 હજાર, તો એનું સેવિંગ કરેલું છે કે ભાઈ એ આપણે જાતે છાંટેલું છે. પ્લસ અમુક નાના કામ છે, લોન કરવી છે, સેલિંગ કરવું છે, મકાન બાંધવા છે. તો આ ઝીરોથી લઈને આપણે સ્ટાર્ટિંગથી લઈને મકાન વેચાઈ જાય, પોઝિશન મળી જાય અને કસ્ટમરને કોઈ નાની એવી મારા તરફથી એક ગિફ્ટ મળે, ત્યાં સુધીની પ્રોસિજર આપણે બધી કરીએ. એટલે એ બિલ્ડરને ગમી આવ્યું કે નહીં, આ વસ્તુ તો આની રાઈટ છે. અને ત્યારથી પછી એણે મને ધીમે નવા પ્રોજેક્ટ આપવાના ચાલુ કર્યા એમના અંડરમાં જે હતા એ. ઘણીવાર કુણાલભાઈ એવું હોય કે જ્યારે આપણે સ્ટ્રગલ પીરિયડમાં હોય ને, જ્યારે સ્ટ્રગલ કરતા હોય ને ત્યારે ફેમિલી હોય ને એ ઘણી જગ્યા ઉપર સપોર્ટ કરતું હોય, અને ઘણી જગ્યા ઉપર ફેમિલી છે એ આપણને ભાર સ્વરૂપ બનતું હોય કે ભાઈ આ બધું રહેવા દે, આ નથી કરવું, આ આપણા કામનું નથી. તો તમારા કેસની અંદર કેવો સિનેરિયો હતો કે પરિવાર છે એને સાથ આપ્યો હતો કે ભાર બન્યા હતા? મારી દ્રષ્ટિએ જોવા જાવ ને તો પરિવારે સાથ આપ્યો હોય, પણ એમના મનથી એમને એમ લાગતું હોય કે આ પાનું ચીતું નહીં પડે, મતલબમાં સવળું નહીં પડે, એટલે એમણે આપણને અટકાવ્યા હોય. બટ આપણો કોન્ફિડન્સ લેવલ અને આપણું મન એ ક્યાંક અલગ વાત કરતું હોય કે ભાઈ આની અંદર તો હું સફળતા મેળવીશ જ. એટલે હું મારા મનથી વિચારવા જાઉં તો એક રીતે એવો પ્રશ્ન હતો કે ભાઈ એમને એવું લાગતું હશે કે આ અંકલેશ્વર ભરૂચ સુધી જાય, ત્યાં કદાચ અહીંયા જો સુરતની અંદર કાંઈ ઓછા બિઝનેસ છે તો અહીંયા ન કરી શકાય. તો એક એ રીતે એમને એમ થયું હોય કે ભાઈ, એટલે આપણને એમ લાગતું હોય કે આ સપોર્ટ નથી કરતા. બટ એમને તો સપોર્ટ કરવો જ હોય. આપણે એ રોકતા હોય, કેર કહેવાય એને, કેર કે ભાઈ આને કરો ને એમ. બટ એટલે એક રીતે જોવા જઈએ તો બેકએન્ડમાં તો સપોર્ટ હોય જ. હા. બટ એમને આપણને ખેંચતા હોય એટલે આપણને એમ લાગે કે આ આપણને સપોર્ટ નથી કરતા. આ રીતનું છે. એટલે સપોર્ટ તો બેકએન્ડમાં એમનો હોય જ, ફેમિલીનો હર હંમેશ. કોઈ દિવસ જીવનની અંદર એવો સમય આવ્યો હતો કે ખુદથી એમ થઈ ગયો કે આપણે કાંઈ કરી જ નહીં શકીએ એમ?
હવે આમ જોવા જઈએ તો મને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો, પણ ફેલર આવે ને તો ઈ એમ થાય કે બિઝનેસ ચેન્જ કરવો છે, કે ભાઈ આ રિયલ એસ્ટેટ છે ઈ એવો બિઝનેસ છે કે બહુ લાંબા ગાળાનો છે. એમને 5 વર્ષ 10 વર્ષ કાપવા પડે અને એના માટે પૈસા ઘર ચલાવવા માટે જોઈએ. તો એવો વિચાર નથી આવ્યો, એનું કારણ કે મારા ફાધર, મારા પપ્પા, કે એમણે બધી જવાબદારી મને તો એમ કીધું છે કે તું તારી રીતે સ્વતંત્ર જેટલું મોટું કરવું હોય એટલું કર, બિઝનેસ ચલાય, હું આ એક સંભાળી લઈશ. એટલે એમના એક સપોર્ટથી મને એવો વિચાર નથી આવ્યો કે ભાઈ નેગેટિવ વિચાર જેને કહેવાય. પ્લસ મેં એને પોઝિટિવ વિચારો તરફ જ ખેંચ્યા છે, પણ એમણે ફેમિલીને સાચવી રાખ્યું છે. કુણાલભાઈ, સૌથી વધારે ઘા કોને આપ્યો હતો? કે ભાઈ બારવાળાએ કે પોતાનાએ? જો આમ જોવા જઈએ ને તો આપણી જે વાતું હોય ને એ આપણી આજુબાજુવાળાને જ ખબર હોય. પોતાનાને ખબર. હા, પોતાનાને જ ખબર હોય. એટલે મેં તો મારી આજુબાજુમાં જે વ્યક્તિ હતા કે જે ફિલ્ડની અંદર હતા કે ફિલ્ડની અંદર નહોતા ને મને સપોર્ટ કરવા મને કીધેલું કે ભાઈ મને સપોર્ટ કરો, તો એમને આપણે લીધેલા અને સાથે લઈને આગળ વધે એમના માટે પ્રયાસ કરેલો. કેમ કે એ આગળ જશે તો હું કદાચ એમની સાથે સાથે જઈશ, અથવા તો હું જાતો હોઈશ તો મારી સાથે આવશે. એટલે ઘા સહન કરવાની વાતમાં એવું છે કે આજે મેં એમને જેટલું આજુબાજુવાળાને શીખવાડ્યું હોય અથવા તો મારી સાથે હોય એમને શીખવાડ્યું હોય, તો એમણે મને તોડવાના પ્રયત્ન કરેલા હોય, રાઈટ, અને પ્લસ આગળ જવાના પ્રયત્ન કરેલા હોય. કેમ કે કદાચ બધાના સ્વભાવ બધાને ન ગમતા હોય. કદાચ મારો સ્વભાવમાં મારા શબ્દોમાં અમુક વખત લોકોને નાનું મોટું લાગતું હોય, પણ એ થોડી વાર પૂરતું હોય. અને મારો સ્વભાવ એવો છે કે હું છે ને ખુલ્લીને કહી દઉં ગમે ત્યારે, ગમે એ વ્યક્તિ હોય એમ. અને પછી કદાચ 5 મિનિટની અંદર એ વ્યક્તિની અંદર એના પ્રત્યે મને કાંઈ ન હોય, એટલે કદાચ ઘા સહન કરવા પડ્યા હોય, મારા શબ્દો એને લાગ્યા હોય, એટલે એનું એનું મને જ સહન કરવું પડ્યું હોય. કેમ કે મારથી બોલાઈ ગયું છે, એટલે એનું સહન મારે જ કરવું પડે. તો આ રીતે મારા મનથી અથવા તો મારા દિલમાંથી કે જે મગજમાંથી શબ્દ કહી દીધેલા હોય ને એના લીધે મારે જ સહન કરવું પડેલું હોય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણનો કેટલો આમ હાથ રહ્યો તમારી ઉપર આ કંપનીને આગળ વધારવામાં? મારી ઉપર તો એનો જ છે હો, મારું કાંઈ છે જ નહીં. હવે જોવા જાવ ને તો વખતે વખતે હું જ્યારે પડી ગયો ને ત્યારે મને કદાચ 1 વીકની અંદર રિઝલ્ટ આપ્યું હોય ને તો એ મંદિરે આપેલું છે 100%. કેમ કે જ્યારે અટવાઓ ને ત્યારે લોકો ખાલી સલાહ આપે, સપોર્ટ નથી કરતા, નથી પૈસા આપતા, કે નથી એમ કહેતા કે હાલ હું તારી હારે આવું ને આમ કરું. બટ આ સલાહ બહુ બધી આપશે, બટ જે ભગવાન છે ને એ તમને વિચાર આપશે. અને એ જે વિચાર હશે ને એનાથી જે હું કાર્ય કરું છું ને મને 100% રિઝલ્ટ મળ્યું છે. અને હંમેશા સાથે જ રહ્યા છે. હું તો કહું, હું મંદિરે પગ મૂકું ને કદાચ 5 દિવસની અંદર મને રિઝલ્ટ મળેલા છે, વખતે વખતે હું પડેલો છું ને ત્યારે. 100%ની વાત છે. નહીં, અને બીજી વાત તમને એક કરી દઉં કે મને સંતોની સલાહ મેં તરત લીધેલી છે મંદિરોથી. યસ, મારા ફાધરની તો લીધેલી જ હોય, બટ સંતોની સલાહથી એણે મને માર્ગદર્શન આપેલું છે કે તારી પાસે જે પૈસા હોય ને, તું જે કમાતો હોય ને એમાંથી તું ધર્માદો કાઢતા શીખી જજે મોટામાં મોટો. તું જેવડો ધર્માદો કાઢીશ ને અવડો તને ટેકો મળશે. એ કે તું 10% નહીં, 20% નહીં, 25% ધર્માદો કાઢજે. એ કે તારું કોઈ દિવસ નહીં ઊભું રહે. કેમ કે તારી કંપનીની અંદર ભગવાન ભાગીદાર થઈ ગયા, તારે કોઈ ભાગીદારની જરૂર નથી. એટલે આવા સપોર્ટ મને બહુ મળેલા છે. અને ધર્મના માર્ગે હોય કે ડોનેશન જે છે તો એ કરવું જ જોઈએ. એ કરો તો જ તે આગળથી આવવાનું છે, નહીતર આવવાનું જ નથી. અને ક્યાં આપણું હતું તે ભગવાનનું જ હતું ને, એની જેવું છે. પછી ભગવાનનું હોય ને એમાંથી કદાચ 20, 25, 50% ને કદાચ 90% લઈ જાય તો ભલે લઈ જાય. કેમ કે આપણે એના હકદાર જ નહોતા અને થયા છીએ. કુણાલભાઈ, સંઘર્ષ છે જે છે એ તમને મજબૂત બનાવે છે કે અંદરથી ધીરે ધીરે ખાલી કરે છે? સંઘર્ષ પેલી વાત તો આમ જોવા જઈએ ને તો અંદરથી ખાલી કરી નાખે. કેમ કે સંઘર્ષ કરવો ને એ અઘરું છે, વાતું કરવી હેલી છે. આજે હું મારું સપનું હોય કે કોઈ પણ હું કામ લઈને ચાલતો હોય તો વાત થોડી વારમાં થઈ જાય કે હું આમ કરી નાખીશ કે આમ થઈ જાય. પણ જે પછી જે મહેનત કરવીને સંઘર્ષ કરવો ને એ જ્યારે આપણે કામ હાથમાં લઈએ ને ત્યારે એના 6 મહિના નીકળી જાય, વર્ષ નીકળી જાય, 1.5 વર્ષ, 2 વર્ષ નીકળી જાય. એટલે જોવા જઈએ ને તો એક સંઘર્ષ મારા માટે થઈને સારી વસ્તુ છે. કેમ કે સંઘર્ષ કર્યા પછી જ આપણને રિઝલ્ટ મળે છે. આજનું જે યુથ છે, આજના જે પણ યંગસ્ટર લોકો છે, એ લોકો રિયલ એસ્ટેટની અંદર કેમ નથી જોડાતા? રિયલ એસ્ટેટ જોવા જઈએ ને તો જોતા મોટું લાગે છે,
યસ, હું સિવિલ એન્જિનિયરિંગ કર્યો અને લોકો મારી સાથે મિત્રો હતા, ગ્રુપ હતું, ક્લાસમેટ હતા. એમાં બધામાંથી બધાને એવું લાગતું કે ભાઈ એન્જિનિયરિંગની જોબ જોઈએ છે. યસ, પણ હું ધારું ત્યાં સુધી મને નથી આઈડિયા કે એમાંથી 10 વ્યક્તિ તે આ ફિલ્ડની અંદર આવ્યા હશે. જો ફિલ્ડ એમની હતી છતાંય તે સેલ્સમાં કે માર્કેટિંગમાં કે રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટમાં સાહસ કર્યું હોય. કેમ કે ટિકિટ સાઇઝ એને લાગે મોટી કે ભાઈ આની અંદર આપણા ફાધર નથી કે આપણા રિલેશનવાળા નથી, તો આપણે કઈ રીતે આગળ જઈ શકશું. બટ ડીપમાં થોડુંક જાણે જોવે તો આ ફિલ્ડ એવી છે કે ભાઈ તમારી પાસે કાંઈ પૈસાની જરૂર નથી. બુદ્ધિ, શક્તિ અને ભગવાનની પ્રાર્થના હોય ને તો તમે ઝીરોમાંથી તે આમાં હીરો થઈ શકો અને ધારા પરિણામ મેળવી શકાય, કરોડપતિ બની શકે છે. આ છે આપણે અહીંયા સુરતની અંદર, હું પોડકાસ્ટ માટે આવેલો છું. અહીંયા તો બહુ બધા એવા વ્યક્તિત્વ છે, મને છે. બહુ મોટું છે અને અત્યારે ડેવલપ એટલું થઈ રહ્યું છે સુરત એમ. હા, કોઈક વાર ઘણીવાર જીવનની અંદર એવું બનતું હોય છે આપણા બધાની સાથે કે બધા જ લોકો આપણો વિશ્વાસ તોડી નાખે, એટલે કે કોઈ આપણી ઉપર વિશ્વાસ ન રાખે, એમ કે ભાઈ આની ઉપર વિશ્વાસ કર્યા જેવું નથી. જ્યારે એવું થાય ત્યારે તમે કોના ઉપર વિશ્વાસ રાખો? જો પેલી વાત તો આપણે પહેલા બધા વિશ્વાસ તોડે, આપણો નેગેટિવ કરે આપણને કે ભાઈ આ તારાથી નહીં થાય, તું ત્યાં જાશો તો એ વસ્તુ પોસિબલ નથી, કેમ કે અમે નથી કરી શક્યા તો તું શું કરી શકવાનો. બટ ભગવાન ઉપર તો આપણને ભરોસો હોય, પ્લસ આપણી મહેનત છે એની ઉપર આપણને ભરોસો હોય કે ભાઈ મારી મહેનત છે, મને લાગે છે. અને ઘણી વખત એવું હોય કે આપણને લાગે નહીં, પોસિબલ થાય છે. કેમ કે ઈ પ્રેરણા કે ઈ આપણી અંદર મગજમાં આપણને ભગવાને જ નાખેલું છે. ઈ ક્યાંય ડાયરેક્ટ આપણથી અંદરથી નથી નીકળેલું. ભગવાન આપણી સાથે છે એટલે એણે જ આપણા મગજમાં ઈ સૂઝ બેસાડી છે અને ત્યાંથી જ આપણને સફળતા મળે છે. એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો વધારે જરૂરી છે. તો જ ઈ આપણા મગજની અંદર કે મનની અંદર એવા વિચારો નાખશે. કેમ કે મને ઘણીવાર જેમ કે મારી એક રીલ્સ હતી આજે તમે કહો ને એની ઉપરથી કે જે બધું કરી રહ્યા છે એ ભગવાન જ કરી રહ્યા છે. એટલે ધીરજ રાખો, ભગવાનની ઉપર ભરોસો રાખો. તે 150 કમેન્ટ તો એવી આવી ગઈ કે હવે કેટલોક રાખો, એ કે થાકી ગયા છે. એનો જવાબ છે કે ભાઈ ભગવાન ઉપર આપણે વાત કરતા હોય કે ભાઈ આપણું ધાર્યું કાંઈ થતું નથી, આપણું હલાવ્યું હુકું પાંદડું નથી હલતું. આ સીધી વાત છે. પણ એક મેં એવા સંકલ્પ કરેલા છે કે ભાઈ મારે અહીંયા ડોનેશન આપવું છે મંદિરમાં, કે ₹1,00,000, ₹2,00,000 કે ₹5,00,000. એ સંકલ્પ કોણે કર્યો? મેં કર્યો. પણ એ સંકલ્પ મારું ધાર્યું, મેં એમ કહીશ ને 500 યુનિટ મારે વેચી નાખવા, એ મારથી નહીં વેચાય, બરોબર. પણ હું કહીશ ને અહીંયા મારે ₹5,00,000 મંદિરમાં લખાવા છે, એ મારથી પૂરા થશે. શું કામ થશે? કેમ કે એ સંકલ્પ ભલે મેં કર્યો પણ એ સંકલ્પ કોનો હતો? ભગવાનનો હતો, બરોબર. એને પૂરા કરવા માટેની શક્તિ તમને આપે, વિચાર તમને આપે, યોજના તમને આપે. યસ. આ એટલે એનું જે આપણે કામ હાથમાં લઈએ છીએ ને એ બધું કામ આપણથી પાર પડે છે. એટલે એ એક પોઈન્ટ છે. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગો છો કે પાછળથી એક શક્તિ કામ કરે છે ને આપણને એમ લાગે છે કે એ બધું આપણે કરી રહ્યા છીએ. હા. આજે રિયલ એસ્ટેટની વાત કરી રહ્યા છીએ, એટલે રિયલ એસ્ટેટ એટલે પ્રોપર્ટી. તો તમે જે પ્રોપર્ટીઓ વેચો છો ભરૂચ અને અંકલેશ્વરમાં, એની ટિકિટ સાઇઝ શું હોય? એટલે કે કેટલા લાખથી કેટલા લાખ સુધીની હોય? ભરૂચ અંકલેશ્વર જોવા જઈએ ને તો એને ડેવલપ થયા એને 3-4 વર્ષ થયા. માર્કેટની અંદર રેસિડેન્ટ ચાલુ થયું, બાકી ઇન્ડસ્ટ્રીયલ હતું વધારે અંકલેશ્વર તો. અને ભરૂચની અંદર એટલું બધું પબ્લિક હજી રહેઠાણમાં નહોતું, ત્યાંના ગામડાઓ હતા એ ડેવલપિંગમાં નહોતા. ટિકિટ સાઇઝ અંકલેશ્વરની અંદર 10 લાખથી ચાલુ થાય તો મેક્સિમમ ત્યાં 60-70 લાખે બહુ કવર થઈ જાય. પ્લસ એનાથી પ્રીમિયમ લક્ઝરીની અંદર આપણે જોઈએ ને તો જે કહેવાય ને કે મોટા બંગલાઓ છે અથવા નીચેથી સ્ક્વેર ફીટની અંદર મોટા હોય, 1500, 2000, 2500, 5000 સ્ક્વેર ફીટની અંદર હોય, તો એવી ટિકિટ સાઇઝ હોય પણ રેડીમેડમાં ન હોય, એ પોતે જાતે બનાવવા જાતે ડેવલપ કરવા પડતા હોય છે. મેક્સિમમ ટિકિટ સાઇઝ 10 લાખ રૂપિયાથી શરૂઆત થાય. હા, 70-80 લાખ રૂપિયા મેક્સિમમ. અને ત્યાંય તે ફ્લેટ ને એવું છે, ફ્લેટ છે પણ હજી ત્યાં ફ્લેટનું માર્કેટ એટલું બધું જોઈએ ને એવું નથી, કેમ કે હજી જગ્યા પડી છે. હજી સુરત અથવા અમદાવાદના સિટીની કમ્પેરિઝનમાં ભરૂચ અને અંકલેશ્વર મારી દ્રષ્ટિએ રિયલ એસ્ટેટમાં 4-5 વર્ષ હજી પાછળ છે. એટલે ત્યાં હજી મકાનો બને છે, રો હાઉસ, ડુપ્લેક્સ, ટેનામેન્ટ, બંગલોઝ, આવી બધી વસ્તુની રિક્વાયરમેન્ટ વધારે છે. પછી આ તે જેમ કે તમે સેલ્સ એન્ડ માર્કેટિંગ કરો છો, કે તમે મહંત ગ્રુપના આ રીતે સેલ્સ એન્ડ માર્કેટિંગ એટલે કે વેચાણ કરો છો, તો વેચાણની અંદર કેવું હોય કે સત્યથી ચાલવું પડે, સાચું જ બોલવું પડે, કે
કારણ કે મને એવું ખ્યાલ છે, અહીંયાના ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવું બોલતા હોય, ઓલાને બાટલીમાં ઉતારી લીધો ને ઓલાને બાટલીમાં ઉતારવાનો છે ને તું બોલાય ને એટલે કે હમણાં પાડી દેવી ને એમ. એટલે મારા મત મુજબ આ બધું બાટલીમાં ઉતારવું ને પાડી દેવી એટલે ઈ મને એમ લાગે જૂઠું બોલવું. એટલે વેચાણની અંદર સત્યથી જ ચાલવું પડે. હું જ્યાં લગી કસ્ટમર સામે બહુ કસ્ટમર એટેન્ડ કર્યા છે. મેં 500-700 વિઝિટ એટેન્ડ કરેલી છે, કસ્ટમર વિઝિટ કરાવેલા છે અને કોટેશન આપેલા છે. પણ જ્યાં લગી હું વેચવા માટે થઈને જો ખોટું બોલીશ ને, અને ખોટું બોલેલો છું ને, એ મારું વેચાણ આવેલું નથી. અને કદાચ આવેલું હોય રેર કેસમાં 10%ની અંદર, તો એ વેચાણ મારું એક જ વખત આવેલું છે. પ્લસ બીજી વખત એ કસ્ટમર આપણી સાથે કનેક્શનમાં નથી રહેતો, વિશ્વાસ નથી રહેતો. એટલે સત્ય બોલવાથી પેલી વાત તો છે ને વિશ્વાસ વધે છે. 1 ટાઈમ નહીં, 2 ટાઈમ નહીં, 3 ટાઈમ નહીં, પણ એને છે ને એ જ્યાં લગી પ્રોપર્ટી ખરીદશે ને ત્યાં સુધી મને યાદ કરશે. મારી પ્રોપર્ટી નહીં હોય ને છતાંય મારી પાસે માર્ગદર્શન લેવા આવશે, ગાઈડન્સ લેવા આવશે કે કુણાલભાઈ આ કેમ કરવું છે, અહીંયા કેમ લેવાય. અને ઘણા કસ્ટમરો મને યાદ કરે છે, 10 લાખથી મકાન મેં વેચેલા, એની અંદર રિક્ષાવાળા આવી ગયા, નાના માણસો આવી ગયા, છતાંય તે આજે હું મારી ઓફિસે આવીને પૂછે છે એને. કેમ કે હવે રિયલ એસ્ટેટની અંદર કેવું છે કે લોકો હવે કન્ટિન્યુ 20-20 વર્ષ એકના મકાનમાં નથી નથી રહેતા, રહેતા, નથી. હા. 5 વર્ષ 7 વર્ષમાં શિફ્ટિંગ કરે છે. તો તમારે રિપીટ કસ્ટમર જોઈતા હોય તો તમારે સત્ય બોલવું જરૂરી છે. કેમ કે આ વસ્તુ ખોટી તો ચાલશે જ નહીં માર્કેટની અંદર, આજ નહીં તો કાલ. તમારે લાંબુ ચાલવું છે, લોંગ ચાલવું છે, તો રિયલ વસ્તુ એમને કેવી જ પડશે. એમાં બિલ્ડરની વસ્તુ રિયલ કેવી પડશે, મારી પોતાની કેવી પડશે, અને કોઈ ખોટું હશે તો એ કસ્ટમર આગળ. કેમ કે કસ્ટમર છે ને ઈ ભગવાન છે. હવે એની આગળ તમે ખોટું બોલીને જો વેચાણ કરશો ને તો તમે મરી જવાના, એ ચોખ્ખા શબ્દોમાં પાકું છે. હા, અટવાઈ જવાના. કારણ કે પાપના ભાગીદાર બન્યા. હા હા, પાપના ભાગીદાર. અને તમારે પ્રોડક્ટ વેચવા માટે તમે તમારી પ્રોડક્ટનું બોલો ને, એમ ખોટું બોલીને પ્રોડક્ટ વેચવાની છે નહીં. અને પોતાનું જે વ્યક્તિત્વ છે, અથવા તો તમે જે ખુરશી ઉપર બેઠા છો, એને તે તમે મોટી બનાવીને વેચવા જશો ને તોય તે પકડાઈ જશો, આજ નહીં તો કાલ. એટલે જે છે એ સત્ય કહીને આપણે કસ્ટમરને વેચીશું ને તો ટ્રસ્ટ વધશે, વિશ્વાસ વધશે. અને ઘણા લોકો એને જીવનનું એક સપનું હોય કે ભાઈ પોતાનું ઘર, અને સૌથી મોટું સપનું હોય, અને એ સપનું સાકાર કરવા આવતા હોય ને ત્યાં જ તમે ખોટું બોલો એટલે બિચારાને શું પગલું લેવાનું. અને એ પૈસા કદાચ આપણી પાસે આવે અને એ પૈસામાં હવે તમે એને ભગવાનના ભાગીદાર બનાવો એ પૈસામાં, તો એ વસ્તુ રાઈટ નથી. તો એ કદાચ તમે ભગવાનને ભાગીદાર બનાવ્યા એ ખોટું છે. કોઈ એવો કિસ્સો બન્યો તમારી સાથે, તમે જેમ કે આટલા વર્ષ 5 વર્ષની અંદર, કે કોઈક એવું મકાન કે ફ્લેટ લેવા માટે આવ્યું અને એની પાસે પૈસા ન હોય, અને પછી તમને એક એવો કેસ, એવા સિનેરિયા હોય, યાદ હોય કે ભાઈ આવું હતું, આમ હતું ને આમ તેમ હતું ને મેં આમને એકવાર ફ્લેટ આપ્યો હતો અને એ મને હજી કેસ યાદ છે, એવો કંઈ બન્યો બનાવ? મેં અંકલેશ્વર, અંદાડા, કાપોદ્રા અથવા જીએડીસી, ભરૂચની અંદર તવરા રોડ, આવા બધા પોકેટમાં કામ કર્યું. પણ દરેક પ્રોજેક્ટની અંદર મને છે ને એવા એકાદા કસ્ટમર તો આવી જ જાય છે કે જેમની રિક્વાયરમેન્ટ મારે પૂરી કરવી પડે, અને કરેલી છે. કદાચ પૈસા તો ઠીક છે, એને મને ટોકન નથી આપેલું. મને 1-2 કિસ્સા એવા યાદ છે કે જેમની પાસે પૈસા નહોતા, મેં મારી ઓફિસની અંદર એમને એમ્પ્લોય બતાવીને લોન કરાવી, અને એમના વાઈફ કે એ પોતે હજી મને વારા ઘડી યાદ કરે છે. અને એ વ્યક્તિ આપણને પછી ભૂલશે નહીં. કેમ કે આપણે એનું ઘર કર્યું, એમને કેપેસિટી નહોતી, આપણે એમને કદાચ ઈએમઆઈ કરી દીધેલા હોય છે, અને ત્યાં સુધીની મેં તો એમને જવાબદારી આપેલી હોય છે. કદાચ નહીં ભરી શકે ને તો હું ટેકો કરીશ. એટલે મકાનની અંદર 100 મકાન વેચીએ ને, એમાંથી મેં 15-20 મકાન તો એવા વેચેલા છે કે જેની અંદર હું પ્રોફિટ તો ત્યાં નથી લેતો. હા, યસ. આ ડોનેશન એક અલગ થઈ ગયું, પ્લસ દુઆ, જે નાના કસ્ટમરોની કદાચ દુઆ મળી જાય છે ને, એ જ આપણને આગળ લઈ જાય. કારણ કે 10-12 લાખ વાળો તો કેવો વ્યક્તિ આવે બિચારો, રોજનું ખાઈને રોજનું હા, કમાય. મેં 25-30 લાખ વાળા કસ્ટમરો નહીં, તે ઘણી વખત કે ભાઈ એમને સામેથી ઓફરો આપેલી છે. હું મકાન સેલ કરું ને ત્યારે ઘણી વખત મને એવું પાત્ર દેખાય ને તો હું એમને એવું નથી કહેતો કે મારો આ ભાવ છે. મેં કોટેશન હજી 2 દિવસ પહેલાંની વાત હતી, અને મકાન લેવા આવેલા હતા, પણ મેં એમને એવી વાત નહોતી કરી કે ભાઈ આ ભાવનું છે. મેં એને ભાવ ખબર હતી, બટ એમને એમની સામેથી કીધું કે મારી પાસે આ કેપેસિટી છે, મારો એટલી સેલરી છે, અને મારી એટલી લોન થશે, મારી પાસે 3 લાખ રૂપિયા છે, એથી વિશેષ નથી. એટલે મેં મારા કોટેશનની અંદર જે ભાવ હતો ને એ તો રહેવા દીધો, તમારે કેટલામાં જોઈએ છે એને મને ભાવ કીધો. અને એ ભાવમાં એવી ડાયરીઓ મેં નહીં 50-55 ડાયરી મને યાદ છે કે મેં એવી બનાવેલી છે, કસ્ટમરના ભાવની ડાયરી, મારા ભાવની ડાયરી નહીં. આજે તમે કહો નહીં, પછી મારે બિલ્ડર સાથે અથવા પાર્ટનર સાથે જે અન્ડરસ્ટેન્ડિંગ કરવું હોય,
મેં તો એવું કીધેલું છે કે પૈસા કદાચ મારામાંથી તમે સ્કીપ કરી નાખો, ગમે ત્યાંથી કરી નાખો. કેમ કે દાન ધર્માદો છે ને એ તો હું લઈને કરું ને એની કરતાં આજે જેને જરૂરિયાત છે ને એ રોટી કપડા મકાનની જરૂરિયાત છે ને હું ડાયરેક્ટ એને આપી દઉં ને એમાં મને અંદરથી વધારે રાત્રે ઊંઘ આવે છે. યસ, મને આ ધંધાની અંદર કોઈ દી રાત્રે ઊંઘ નથી આવી એવું નથી બન્યું. કેમ કે મેં મકાન વેચ્યા ને એમાં સામેવાળાને રાજી કરીને જ વેચ્યા છે. તમે ને હું બંને સેલ્સ એન્ડ માર્કેટિંગની સાથે જોડાયેલા છીએ, એટલે જે આ વેચાણનો વ્યવસાય છે, જે સેલ્સનો વ્યવસાય, જો કે બેઝિકલી મને તો ખબર છે, તો એ નરમ છે કે કઠોર છે? ઘણીવાર આપણે એવું કઠોરે બનવું પડતું હોય કે નરમ છે વેચાણ કરવું, કે જ્યારે પણ આપણે વેચતા હોઈએ ત્યારે એ કેવું છે, કે નરમ કે કઠોર? હવે છે ને વેચાણની વાત કરીએ ને તો જ્યારે મારે ત્યાં કસ્ટમર આવતા હોય, આ છેલ્લા 3 મહિનાની અંદર મારે ત્યાં 350 વિઝિટ આવી અને 350 વિઝિટમાંથી જ્યારે બુકિંગ ન આવે ને ત્યારે મને એ કઠણ લાગે, ત્યારે નરમ ન લાગે. કેમ કે 350 વિઝિટમાંથી હું ધારું ત્યાં સુધી મારે 50 બુકિંગ તો આવવા જોઈએ, બરોબર? કેમ કે એ રીતનો પ્રોજેક્ટ હોય એફોર્ડેબલ કે ભાઈ કસ્ટમરના ભાવના યુનિટ છે, પ્લસ એમની લોન થઈ જાય છે વ્યવસ્થિત. એની રિક્વાયરમેન્ટ પ્રમાણેની પેમેન્ટ કન્ડિશન. હા હા, એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે પેમેન્ટ કન્ડિશન હું એટલો લિબરલી હોઉં અને ત્યારે એ બિઝનેસને જોઈએ ને તો ઈ એમ લાગે કે આ કઠણ છે, પણ એને હવે નરમમાં ફેરવવો હોય ને તો એ આપણે પાછું કસ્ટમર હારે એટલું, જો આ કેવું છે લાંબુ ટકી રહેવું પડે. એમાં પછી હું 3-4 મહિનાની અંદર 350 વિઝિટ આવી અને બુકિંગ ન આવે તો ટકી ન રહો અને માઇન્ડ ડાયવર્ટ કરું તો એ તમને અઘરું જ લાગવાનું છે. એટલે હા, એટલે એના માટે નવા પ્રયાસો ચાલુ કરવા પડે તો આપણને ઇઝી રસ્તો મળી જાય. 350 વિઝિટમાંથી હું ધારું ને ત્યાં સુધી હું 50 બુકિંગ લઈ શકું. ઘણી વખત એવું બનતું હોય કે આપણે આપણા કામમાં હોય થોડા ઘણા અધર, કે ભાઈ કંપનીને આગળ લઈ જવાના ઇન ફ્યુચર પ્લાનિંગ હોય તો આપણે ઘણી વખત સ્ટાફના ભરોસે કોટેશન, બુકિંગ, વિઝિટ આવું રાખતા હોય. કસ્ટમર આપણને ડાયરેક્ટ મળી શકતા નથી. મને ઘણી વખત કસ્ટમરના ફોન આવે કે તમે આવો ને તો મારે ફ્લેટ લેવો કે મકાન લેવું છે. શું કામ? કેમ કે હું એની હારે તાલમેલમાં મળી જાઉં છું અને હું કહું એમ કસ્ટમર નથી કરતો, કસ્ટમર કહે ને એમ હું કરું છું. મેં જેટલા યુનિટ વેચ્યા એમાં બિલ્ડરોને ઘણી વખત મેં ગાઈડન્સ આપેલી છે કે તમે બિલ્ડરો કોમ્પિટિશન ન કરો પ્રોજેક્ટ બનાવવામાં કે આણે આ જગ્યા લઈ લીધી તો મારે લઈ લેવી છે અને મારે એટલું મોટું બનાવવું છે. કસ્ટમરની રિક્વાયરમેન્ટ શું છે, એ માર્કેટ શું છે, કસ્ટમરના પાસે કેટલા પૈસા છે, એ પ્રમાણે આપણે પ્રોડક્ટ બનાવીએ ને તો બધા હેપી રહે, કસ્ટમરે હેપી રહે, તમને મંદીનો અહેસાસય ન થાય અને કન્ટિન્યુ માર્કેટમાં સેલ થયા રાખે. રિયલ એસ્ટેટની અંદર કોઈ પણ પ્રોપર્ટી લેવી હોય તો કેટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે? જો પહેલી વાત તો હું મારું મકાન લેવા જાઉં અથવા તો મારે કોઈને સલાહ દેવી હોય, માર્ગદર્શન દેવું હોય તો પહેલી વાત તો આપણી આજુબાજુની અંદર થોડીક સુવિધા હોવી જોઈએ. માનો કે રોડ સારા હોય, આજુબાજુમાં મને ગ્રોસરી સ્ટોર તો કોમન વસ્તુ થઈ ગઈ, બટ સ્કૂલ છે, હોસ્પિટલ છે અથવા તો કોઈ નર્સરી છે અથવા તો અત્યારની જનરેશન પ્રમાણે એન્ટરટેનમેન્ટની બધી વસ્તુ જોઈએ. થોડું ઘણું કેફેટેરિયા જોઈએ આજુબાજુમાં, મૂવીનું થિયેટર જોઈએ, જીવન જરૂરિયાત વસ્તુઓ બધી આજુબાજુ. બધી જોઈએ. પ્લસ મકાન લેવા જાઓ તો બિલ્ડરનો રેફરન્સ લોકો લેતા હોય, પણ ઘણી વખત કેવું થાય કે બિલ્ડરના રેફરન્સ સારા ન આવતા હોય. પ્લસ ડોક્યુમેન્ટેશનની અંદર બિલ્ડર પાસે કમ્પ્લીટ ડોક્યુમેન્ટ ન હોય તો આ એક કસ્ટમરને ધ્યાન રાખવું પડે, વેરીફાઈ કરવું જ પડે. કેમ કે પૈસા આપી દીધા પછી તમે ત્યાંથી પાછા લેવા ને એ બધા આપી દે, પણ દેવાને માગવા એની કરતાં આપણે પહેલેથી ધ્યાન રાખવું જોઈએ કે ડોક્યુમેન્ટ જોવા જોઈએ, ટાઇટલ ક્લિયર છે કે કોમન વસ્તુ છે આ બધી વસ્તુ. અને મેં એક મહંત ગાઈડ બુક બનાવી છે ઘર ખરીદતા પહેલાં. આ ગાઈડ બુક મારે એક બતાવી છે, મારી બેગમાં છે એક. તો એની અંદર મેં છે ને કોઈ પણ જગ્યાએ મારી પાસેથી પ્રોપર્ટી લેવું નથી કહેતો હું. માર્કેટની અંદર તમે લાખ રૂપિયાનો ફોન લ્યો, 50,000નો કે 1,500-2,000 કપડાની જોડી લ્યો તો આવી નાની નાની વસ્તુમાં તમે ડિસિઝન લેવામાં તે વિચારો છો? ઘણીવાર વિચારે છે. યસ, યસ. બટ હવે 30, 40, 50, 60 લાખનું યુનિટ લેવા જશે ને તો એ રિલેશન વાળાને પૂછશે, મિત્રને પૂછશે કે અહીંયા લેવું કે અહીંયા નહીં લેવું. એ પોતાનું નહીં વિચારે, હા એને પૂછશે અને એને લીધું તો મારું બુકિંગ કરો. બરોબર, આ એક બહુ બધી જગ્યાએ મેં કસ્ટમરને ઓબ્ઝર્વ કર્યા છે કે ભાઈ એમણે લીધું છે તો મારે લઈ લેવું છે.
આવી આ રીતે ખરીદી કરે છે. એટલે આ બહુ ખાસ ધ્યાન રાખવું પડે. આપણે હિન્દી ગુજરાતી ગાઈડ બુક બનાવી છે કોઈ પણ વ્યક્તિ માટે, એમ કે જનરલ વ્યક્તિ માટે આમાં બહુ બધા સવાલ અને જવાબ આપેલા છે. કે ઘર ખરીદતા પહેલા ઓકે શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. હા, હા. અને આ બધા ટોપિક મેં મારી રીતે ઓબ્ઝર્વ કરેલા છે અને લખેલા છે. આમાં વિશેષ નથી, પણ મને જેટલા ખ્યાલ હતા અને મને કસ્ટમરો જેટલા સવાલ પૂછેલા હતા એના બધા એક્સપિરિયન્સથી બનેલી છે આ બુક. Yes. અને આ બુક વાંચ્યા પછી કસ્ટમર હકીકત કહે છે કે આવી બધી અમને ખબર જ નહોતી, ઈ કે આટલું બધું પૂછવું જોઈએ. કેમ કે કસ્ટમર આવે ને ભાવ પૂછે, સ્ક્વેર ફીટ પૂછે, ઈથી વિશેષ તો કે હું એમ્યુનિટીઝ છે, બટ ડીપમાં ઈ તો નહીં જાય. હા, હવે મારું બાંધકામ કેવું છે, હું શું યુઝ કરું છું, આ કોઈ વસ્તુનું નોલેજ નહીં હોય. ખાલી ભાવ કે મને આના ઓછા કરી દેજો, અથવા તો મને ઓછા પૈસામાં મોટું આપો, અથવા તો એમ્યુનિટીઝ વધારે આપો. બસ આવી ઉપરની વાત કરે. હવે 40 લાખ 50 લાખ રૂપિયા તમે આની અંદર રોકાણ કરો છો, આ તમે વાપરતા નથી. આ એક એસેટ છે. આ પૈસા છે ને એ આવનારા ભવિષ્યમાં 40 લાખના 60 લાખ થવાના છે. તો એમાં ડીપમાં આપણે જાતા જ નથી. નહીંતર જો આ કસ્ટમર હોય, ઇન્વેસ્ટરો તો જનરલી થોડું સર્ચ કરતા હોય કેમ કે એમને પૈસા કમાવાના હોય, પણ 80% વર્ક છે એન્ડ યુઝર છે, મકાન લેવા આવે છે રહેવા માટે. તો એમને આ બુક એક ખાસ તો વાંચવી જોઈએ અને આમાંથી થોડુંક નોલેજ લેવું જોઈએ. અને હું તમને જ્યાં સુધી કહું ને તો લગભગ અત્યારના સમયની અંદર એવું થઈ ગયું છે કે આજે બહેનો હોય કે ભાઈઓ હોય કપડાં લેવા જાય ને તોય તે 20 જોડીઓ બહાર કઢાવે છે કે પછી પસંદ કરે. સમજે ને. અને મકાન લેવામાં 2-3 જગ્યાએ છે ને કે હાલો આ ઓકે, એ કે અમારે હાળાએ લીધું ને એટલે ત્યાં લેવાનું છે, ઓલા દોસ્તારે લીધું ને ત્યાં લેવાનું છે. પછી ઓલા કરતાં મને લાખ રૂપિયા સસ્તું આપે છે ને તો એ સારું, એના કરતાં 2 લાખ સસ્તું આપે ને તો એનાથી સારું. એટલે અમુક વસ્તુઓ નથી ખ્યાલ હોતી એમ. તોય અત્યારે ઘણી બધી અવેરનેસ આવી ગઈ છે કસ્ટમરની અંદર પહેલાં કરતાં. પહેલાં તો હાવ એમનામ હાલતું બધું એમ. કુણાલભાઈ, તમે આટલો બધો એક્સપિરિયન્સ લઈને બેઠા છો રિયલ એસ્ટેટની અંદર, એટલે હું એવું પૂછવા માગું છું કે વેચનાર અને માર્ગદર્શક આ બંનેમાં શું તફાવત છે? વેચનાર જોવા જઈએ ને તો સેલ્સમેન કહેવાય, અને વેચનાર હોય ને એ પ્રોડક્ટ બતાવ્યા રાખે અને એનો ટાર્ગેટ હોય વેચી નાખવું છે. આ વેચનાર કહેવાય કે ભાઈ ઈ વેચવા સામું જ ધ્યાન હોય. ઈ ગાઈડન્સ નો આપતો હોય, માર્ગદર્શન નો આપતો હોય. અને ઈ કેવું હોય, ઈ ડીલ કરી નાખે. વેચનાર હોય ને ઈ એક્સપર્ટ હોય, ઈ ડીલ કરી નાખે, પણ વન ટાઈમ ડીલ થાય. ઈ પછી નેક્સ્ટ ન થાય, કેમ કે એને ટ્રસ્ટ અને વિશ્વાસ કસ્ટમરનો નથી કેળવો, એમણે માર્ગદર્શન નથી આપ્યું. કેમ કે મેં જ્યારે કસ્ટમર મારે ત્યાં મકાન લેવા આવે ને એટલે હું એને બહુ ક્લિયર કટ કરું કે ભાઈ આ તમારું મકાનની સાઇઝ, આ સ્ક્વેર ફીટ, એમને કોટેશન આપી દઉં, એમને ભાવ આપી દઉં. એક્સ્ટ્રા જે ખર્ચો લાગતો હોય, મીટર, દસ્તાવેજ, લોન કે સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી, વકીલ ફી, બધું જ સમજાવી દઉં. આ બધું સમજાવ્યા પછી હું એમને કહું કે હવે તમારે મારે ત્યાં મકાન લેવું હોય ને તો જ અહીંયા લેજો, બરોબર. પછી તમને અહીંયા નથી ગમતું ને તો અહીંયા નહીં લેતા. આ મારે તમને સમજાવવાની ફરજ હતી અને મેં તમને એ પૂરી કરી. આ માર્ગદર્શન થયો. એટલે હું માર્કેટની અંદર છે ને કસ્ટમરને મારી સાઈડે આવે ને તો એ હું માર્ગદર્શન જ આપું છું. સીધી વાત છે. અને વેચાઈ જશે ઓટોમેટિક. હા. તમે એને સારું અને સાચું માર્ગદર્શન આપો છો એટલે એ વેચાણ તો થવાનું જ છે. અને વેચનારો એનું કામ ખાલી વેચવાનું જ હોય. હા, ઈ પ્રોડક્ટ બતાવ્યા રાખશે એક પછી એક પછી એક. અને કોઈ એક પ્રોડક્ટ ઉપર ટાર્ગેટ કરશે કે ભાઈ તમારી કેપેસિટી આ છે તો તમે હવે આ લ્યો, આની અંદર આપણે આગળ વધીએ. બટ મેં એમને સલાહ આપેલી છે એમની કેપેસિટી પ્રમાણે કે તમે આ લ્યો, કેમ કે ઈ નેટ એન્ડ ક્લીન હોય છે. બટ પહેલાં તો એમને કીધું છે કે ભાઈ તમે આ વસ્તુ પહેલાં જાણો, હવે તમને જ્યાં લેવું હોય ને ત્યાં લેજો. ઘણીવાર કસ્ટમરો છે એ આપણી પાસે જ્યારે લેવા માટે આવતા હોય પ્રોપર્ટી, તો એ જે પ્રોપર્ટી છે એ વિશ્વાસથી ખરીદે છે કે પછી એની મજબૂરી હોય? ટ્રસ્ટ કેટલો જરૂરી છે? મજબૂરીથી ખરીદેલી વસ્તુ જોવા જઈએ ને, મેં તમને આગળ કીધું એમ કે ભાઈ એક વખત મજબૂરીથી ખરીદી લે, પણ અત્યારે તો વારંવાર પ્રોપર્ટી ખરીદે છે બધા. પહેલાં કહેતા કે ભાઈ ઘર એક જ વખત ખરીદી શકાય, પણ હવે એવું નથી. કેમ કે હવે તો એક ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે, પ્લસ એમાં પ્રોફિટ મળે છે એટલે લોકો 1-2 વાર સેલ કરે છે. એટલે મજબૂરીથી ખરીદેલું હોય ને એ તમારી યારે કસ્ટમર એક જ વખત આવશે. વિશ્વાસથી જે ખરીદેલું હશે ને તમારી ઉપર, તો એ તમારી પાસે દર વર્ષે આવી શકે છે. અને એને 5-5 વર્ષે મકાન બીજે લેવું હશે ને તોય તમારી પાસે આવશે કે ભાઈ. એટલે આ મજબૂરી અને વિશ્વાસની વાત. સમાજની અંદર ઘણા બધા એવું છે, સમાજમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના સમાજની અંદર એવું છે
એ કે ઘરનું મકાન હોય, ઘરનો ફ્લેટ હોય ને તો જ તે લગ્ન થાય છે. હા હા તો આ મેન્ટાલિટી છે ને કઈ રીતે ચેન્જ કરવી? આપણો ધંધો ભલે ન હાલે ને થાલું આમ હીરામ બેહી હા, જાવું. પણ આ મેન્ટાલિટી રોંગ છે. આ મારા મતે તો બહુ રોંગ. ને કે આ એટલા માટે મેં કીધું ઓલો આપણે રીલ્સ બનાવશું તો કમેન્ટ કરશે કે તો તમારો ધંધો બંધ નહીં થાય, અમારો ભલે બંધ થઈ જાય. હા હા 100%. બટ કે ઘરનું મકાન હોય ને તો જ તે આવું, તો એવી કેમ મેન્ટાલિટી? કારણ કે ઘણી વાર તો એવું હોય ને કે અત્યારે નહીં તો લગ્ન થયા પછી ઘરનું એક નહીં 10 મકાન થાય, પ્રોપર્ટીઓ તો 10 થાય. અને ઘણી વાર એવું હોય કે 10 પ્રોપર્ટીઓ છે, લગ્ન થયા પછી એકેય ન હોય, ભાડે રહેવું પડે. હા હા સો તો ટકા એવું કેમ સમાજમાં, એને કેમ ચેન્જ કરવી? જો આ છે ને સમાજ છે ને એને તમે જે રીતે વાળો ને એ રીતે વળે છે. એટલે માનો કે આજે હું તમને થોડુંક કહીશ, તમે ઈ સમાજને થોડું ઘણું કહેતા હશો, અથવા તો આપણે 5 વ્યક્તિને કહેતા, આપણે વધારે સલાહ નથી કોઈને આપવી. બટ કેવું છે કે આજે ઘરનું ઘર હોય તો જ ત્યાં દીકરી આપવી કે લગ્ન કરવા, તો આ એક ક્રેઝ આવે છે આપણા સમાજની અંદર. અત્યારે વચ્ચે એવો ક્રેઝ હતો કે ભાઈ વિદેશની અંદર છોકરો હોય ત્યાં ભણતો હોય તો દીકરી આપવી છે, બરોબર. અને ઘરનું ઘર છે ને એ તો સમજી લ્યો કે ભાઈ એવું એટલે કહેતા હોય મારી ધારણા પ્રમાણે, કે ભાઈ આ એક એની પ્રોપર્ટી થઈ જાય, એક એની એસેટ થઈ જાય, કે જેથી કદાચ દીકરીને ગમે ત્યારે તકલીફ આવે તો એને વેચી શકાય, અથવા તો એમનું સેટલમેન્ટ બધું થઈ શકે. આ ધારણા હોય. બટ એ મેન્ટાલિટી અત્યારે આપણો સમાજ જો કાઢી નાખે ને તો બહુ બેસ્ટ વસ્તુ છે. કેમ કે હવે રેન્ટવાળા મકાન, હું તો કહું 15 વર્ષે રેન્ટ ઉપર તમે રહેતા હોય ને, 20 વર્ષે રહેતા હોય ને, તો એ રેન્ટ ઉપર રહેતા રહેતાય તે તમે કરોડપતિ બની શકો છો આ રેન્ટવાળા મકાનની અંદર. તે જો આની અંદર હું એક ડીપમાં ગયેલો છું કે ભાઈ રેન્ટવાળું મકાન અને પોતાનું મકાન, ઈ આ શરીર છે ને ઈ પોતાનું નથી, એ ભાડે છે. ઈ ભાડે છે. તો હવે તમે કેમ કેમ કહો છો કે આ મકાન મારું છે? ઈ મકાન પોતાનું થયું નથી, એ તો તમે એના પૈસા આપ્યા છે ને રોકાણ કર્યું છે. તો 50 લાખ રૂપિયા વ્યક્તિ બીજે રોકાણ કરીને બિઝનેસ કરતો હોય તો ઈ સારી વસ્તુ છે કે પૈસા ફિટ કરે ને માથે લોન કરે ને એને ત્યાં દીકરી આપી, ઈ રાઈટ વસ્તુ છે? આ મારો ટોપિક છે, બરોબર. તો પોતાનું શરીર છે એને એમ નથી કહેતા કે ભાઈ આ મારું પોતાનું, આ ભાડે જ છે, આનું નક્કી નથી. મકાનનું તો હજી નક્કી છે કે ભાઈ 50 વર્ષ રહેવાનું છે કે 25 વર્ષ રહેવાનું છે, આનું કાલે નક્કી નથી ને આજે નક્કી નથી. તો આ એક મેન્ટાલિટી કાઢી નાખવી જોઈએ. ભાડેના મકાનથી તમે ઘરની અંદર સુખેથી રહી શકો છો. અને તમે જ્યાં રહો છો ને, જે ધરતી ઉપર કે જે જગ્યા ઉપર કે જે મકાનમાં, એ ધારો ને તો તમે પોતાનું જ બનાવી શકો છો. મનથી વિચારો ને તો એના દસ્તાવેજની જરૂર નથી, બરોબર. આજે હું થોડુંક વાસ્તુની અંદર થોડુંક સર્ચ કરું છું, રીડિંગ કરું છું, અને મારી રીલ્સ બનાવું છું, અને થોડુંક અવેરનેસ માટે વાત કરું છું. તો વાસ્તુ ઘરના મકાનની અંદર લેવું જરૂરી નથી ઉમેશભાઈ. હા, વાસ્તુ તમે તમારા ભાડાના મકાનની અંદર યજ્ઞ કરી શકો છો, અને એમાંય વાસ્તુ સેટ કરી શકો છો. કેમ કે તમે જે ધરતી ઉપર ને જે જગ્યા ઉપર રહો છો ને જે મકાનમાં રહો છો ને, એ તમારી જ થઈ ગઈ છે. એ તમે ઉર્જા જરૂર છે. દસ્તાવેજ અને છે ભૂમિ ઈ કામનો નથી કે ઈ જ તમે તમારું ઘર છે. તમે જ્યાં રેન્ટ ઉપર રહ્યો છો ને ઈ તે તમારું વાસ્તુ એમાંય સેટઅપ કરી શકો. એટલે ધારો ને તો તમે બધી વસ્તુ તમારી છે. મારું એક સૂત્ર છે ભાઈ, વસુદેવ કુટુંબકમ. આ બધી જગ્યાએ હું એડ કરું છું કે ભાઈ પૃથ્વી ઉપર આખું તમે ધારો એ વસ્તુ તમારી છે. શરીરે તે તમે ધારો તો તમારું નથી ને ધારો તો તમારું છે, બરોબર. એટલે એટલે ભાડાના મકાનની અંદર પણ વાસ્તુ કરી શકે. હા, કરી શકાય ને રહી શકાય ને. એમાંય વ્યક્તિ આખી જિંદગી ભાડામાં રહે ને તો એ બહુ બેસ્ટ વસ્તુ છે. એમાં કઈ ભાડામાંથી એવું નથી કહેતો કે પણ મેન્ટાલિટી માણસની ફેરવવાની જરૂર છે. તમે જે વાત કરી ટોપિક ઉપર આપણે વાત કરીએ ને કે ભાઈ ઘરનું મકાન હોય તો જ દીકરી આપીએ, આ સમાજ છે ને એ આમ કહેવાય ને કે મારે તો કોઈને નાના મોઢે આપણે વાત ન કરાય કહી ન શકીએ. કે આ ઘેટાની જેવો છે કે ભાઈ આ એકની પાછળ ચાલ્યા જાય છે. પણ પોતાના મનથી વિચારવું જોઈએ ને તો જ એ વ્યક્તિ. કેર હોવી જરૂરી છે. કે કેરની અંદર કેવું હોય કે આજે મારી દીકરી હોય તો હું એવું વિચારું કે ભાઈ ઘરનું મકાન હોય તો વેલ સેટલ થઈ શકે, કે ગમે ત્યારે કાંઈ પણ તકલીફ આવી હોય તો એ લોકો એનું બેકઅપ પ્લાન કરી શકે આ ત્યાંતે. પણ તકલીફ એટલી મોટી આવી હોય કે મકાન એ વેચે છે ને એની માથે 5 કરોડ દેવાનો ક્યાં જ દેવો? બાજુનો વાળાને વેચ નાખું, ઉપરવાળાને કેવું કંઈ તું વેચ નાખ. એટલે એવું કંઈ ન હોય. અને એ તો કેવું હોય કે ન હોય ને તો થઈ જાય. જમાઈ રાજા છે ને એ એવા હોવા જોઈએ કે બુદ્ધિશાળી કે કમાવા તે. બાકી ઘણી વાર તો મેં એવું પણ જોયું છે
કે ઘણી બધી ગાડીઓ ને ઘણા બધા બંગલા ને ઘણા બધા ઘરેણાં હતા, તો લગ્ન થયા પછી હાવ રોડ ઉપર આવી ગયા. અને ઘણીવાર એવું જોયું છે કે ભાડે રહેતા હતા અને લગ્ન થયા પછી 5-5 બંગલાઓ થઈ ગયા, અને 10-10 ગાડીઓ થઈ ગઈ, અને 5-5 કિલો ઘરેણાંય થઈ ગયા. એટલે એવું જરૂરી નથી હોતું. તમારા ભાગ્યની અંદર જે હોય છે એ થાય છે. તમારા ભાગ્યમાં જ્યાં અંજળ છે ત્યાં, જેમ તમે એમ કહો કે અંજળ હશે ત્યાં જ થાહે, તો અંજળ હશે ત્યાં થાહે, તો અંજળ હશે ત્યાં થાહે, તો એ ભાડે છે કે ઘરનું મકાન છે એવું ક્યાં જોવાનું આવે છે? અને સમાજ કે ને એ રીતે તો અત્યારે હું તો કહું ન કરાય, પોતાના મનથી વિચારાય. હા. કેમ કે સમાજ તમારા ઘરે નથી પૈસા યસ આપવા યસ આવવાનો, યસ યસ અથવા તો તમે ભાડે રહેતા હશો તો એમ કે છે ઘરનું ઘર તો એ તમને નથી કે એ ડાઉન પેમેન્ટ ભરવા આવવાના. આપણે તો ભલે આપણા મકાન. અને પછી એવું થાય છે, હું એટલા માટે આ ટોપિક ઉપર વધારે ભાર આપું છું. થાય છે એવું કે બિચારા લોકોના સંબંધ ન થતા ને, કારણ કે મેં તો 5,000 પ્રોપર્ટી વેચી નાખી, 24 પ્રોજેક્ટ હાલે. 5,000 પ્રોપર્ટી એટલે મેં ઘણા કેસની અંદર એવું જોયું છે. લગ્ન કરવા માટે 2-5 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરે, 35-40 લાખની લોનું લે, લોનું લઈને એનો 35-40 હજાર રૂપિયા હપ્તા ભરતા હોય. એ કે મકાન અમારું છે, ફ્લેટ અમારો છે, પણ હોય બેંકનો જ તે. સમય જ્યારે ખરાબ આવે, એટલે બિચારો કમાતો હોય એના કરતાં ખરાબ આવે એટલે એની કમાણી થાય બંધ. જેવી કમાણી બંધ થાય એટલે એના જ મકાન ઉપર સીલ લાગે. તો ઓલા ઉપર 35-40 લાખ રૂપિયાનું દેવું જ થઈ ગયું ને લોનથી. પોતાનું તો હતું જ નહીં. હવે એક તો દેવો કરવાનો, રોજ ટેન્શનમાં જીવવાનું, આપણી દીકરીને ટેન્શનમાં જીવવાનું, પછી જે તે સમયે કાંઈ ભેગું ન થાય તેને લાગી જાય સીલ. તો આવ્યા તો પાછા ન્યાજ તે. તો એ પ્રેશરના કારણે લોકો એટલા બધા છે કે ઘણીવાર હું જ્યારે વેચતો ને ત્યારે એમ પૂછું કે કેમ સાહેબ શું નીડ પડી, તો એ કે ભાઈ છોકરાનું વ્યવહાર નથી થતું ને એટલે લેવું પડે એમ છે ભાઈ, શું કરવું. તો હું ત્યારે એમ સમજાવું કે આ તમારી પાસે ડાઉન પેમેન્ટ 5 લાખ રૂપિયા હોય, 30-30 લાખ રૂપિયાની લોન લેવાની, તો એ આપણું થોડું કહેવાય, એ તો બેંકનું કહેવાય. હા એમ. અને એને 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 અત્યારે તો હું તો કહું જોબનું અથવા તો બિઝનેસનું સમય છે ને આપણા હાથમાં નથી. હવે તમે એવડી મોટી લોન છે એમાંથી નથી આવક આવવાની. મોટી લોન કર્યા પછી આવક નથી આવવાની ને તમે એવડી મોટી લોન લઈ લ્યો છો. બરોબર? તો અને હવે પાછું કેવું છે, હવે એના ધંધા તે સ્ટેબલ નથી રહ્યા ને, નોકરી સ્ટેબલ નથી રહી. અત્યારે કમાતા હોય 2 લાખ પગાર હોય ને સીધો 20 થઈ જાય. યસ યસ. આપણા રિયલ એસ્ટેટના જગતની અંદર એવું હોય કે ઘણીવાર મોન્સૂન હોય એટલે કે ચોમાસું હોય ને એટલે થોડુંક ધીમું પડે, વરસાદ હોય ને એટલે. તો ઘણીવાર 1 મહિનો, 2 મહિના, 3 મહિના થયા હોય અને કોઈ ફ્લેટ કે મકાન ન વેચાણું હોય, તો પછી તમારું મન તમને શું કે, તમારો જે મોરલ સપોર્ટ છે ને તમે કઈ રીતે હેન્ડલ કરો, કારણ કે ધંધો જ નથી થતો. મેં આ રિયલ એસ્ટેટની અંદર 1-2 મહિના તો ઠીક છે, પણ મેં 6 મહિનામાં તે મારું યુનિટ ન વેચાણું હોય એવો સમય મેં કાઢેલો છે. અને જ્યારથી આ ફિલ્ડની અંદર હું આવ્યો ને ત્યારથી મેં એક અડગ મક્કમતા લઈ લીધી હતી. કદાચ મને કોઈ પણ વ્યક્તિ ના પાડે ને તોય તે આપણે કામ તો આ જ કરવાનું છે. અને આમાં વેચાણ છે ને, વેચાણ એ આપણા હાથમાં નથી. આપણે નથી કહેતા કે ભાઈ બધું આપણું ધાર્યું ન થાય. કામ છે ને એ એને કરે રાખવું પડે, પ્લસ અપડેટ રહેવું પડે. તમે કન્ટિન્યુ એકની એક પદ્ધતિથી ચાલતા હોય તો એને સુધારવી પડે, અને ઈ સુધારો તો વેચાય. પ્લસ ન વેચાતું હોય એના કારણો શોધવા પડે. એની અંદર પ્રોડક્ટની અંદર ખામી છે તો એને શોધો. મારા સેલિંગની અંદર માર્કેટિંગમાં ખામી છે, લોકો સુધી પ્રોડક્ટ પહોંચતી નથી તો ન વેચાય, અને પહોંચે છે તો ભાવ વધારે લાગે છે તો ન વેચાય. પ્લસ માર્કેટ ડાઉન હોય તો બિઝનેસ, બીજા બધા બિઝનેસ ડાઉન હોય. માનો કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે કે ડાયમંડ છે કે ટેક્સટાઇલ છે, એની અધર ઇન્ડસ્ટ્રી ડાઉન હોય, આઈટી છે તો થોડું માર્કેટ ડાઉન હોય. બટ તમે એના લીધે થઈને આપણે એવું વિચારીએ કે ભાઈ આને બંધ કરી દેવાય કે આના લીધે બીજો બિઝનેસ ચાલુ કરી દેવાય, આ વસ્તુ ન કરાય. આમાં તમે મક્કમતા હોય ને, અને રિયલ એસ્ટેટ બિઝનેસ છે ને એ હકીકતની અંદર લોંગ ટર્મનો જ છે. એમાં તમે 7-8 વર્ષ પછી જ તમારો ગ્રોથ જોવા મળે. શોર્ટકટ અપનાવવો હોય તો ન થાય કે તરત રૂપિયાવાળા બની જાવ તો એવું. તરત રૂપિયાવાળા અત્યારે કેવું છે, યુવા પેઢીને તરત રૂપિયાવાળું બનવું છે. રિયલ એસ્ટેટની અંદર તે મોબાઈલની ગેમોથી લઈને, સોશિયલ મીડિયાથી લઈને કે ભાઈ આ ફટાફટ કામ થઈ ગયું, ફટાફટ પૈસા ખાતામાં આવી ગયા, અકાઉન્ટમાં આવી ગયા. બટ નહીં, જે તમે ગ્રાઉન્ડ લેવલથી મહેનત નથી કરેલી ને તો એ પૈસા તમારા ટકવાનાય નથી. એ 100% છે. કેમ કે એ પૈસાની અંદર અત્યારે યુવા લોકો છે ને ઓલું વિમાન ઉડાડે છે, ઉપર જઈને ફૂટી જાય. હા હા, ઈ પૈસાથી તમને ડોનેશન કરવાનું મન નહીં થાય. અને જે પૈસા મન ન થાય, બાપાનું અકાઉન્ટ ખાલી થઈ જાય. બાપાના અકાઉન્ટમાંથી ઉડાડતો હોય વિમાન તો બિચારા બાપાને ખબર ન હોય, વયા જાય. અને એ પૈસા તમારા રોંગ માર્ગે જાય એ 100% છે. કેમ કે હવે તમને આવ્યા જ છે કઈ ખબર વગરના.
આમાં ગેમ આવી ગઈ, કદાચ શેર માર્કેટ આવી ગયું, પરસેવાની કમાણી વગરનો ધંધો હું નથી માનતો. અને રિયલ એસ્ટેટની અંદર છે ને એ એક રિયલ વસ્તુ છે. હા, અને એને વેચવાની મજા અલગ છે. રિયલ એસ્ટેટ જ રિયલ એસેટ છે. આ રિયલ એસેટ છે. 100% તમારી વાત મને મગજમાં ઉતરી. સાચું એસેટ આ જ છે. આપણા રિયલ એસ્ટેટ બિઝનેસની અંદર અત્યારે વિશ્વાસ બહુ ખૂટે છે, એટલે કે ટ્રસ્ટ બહુ ઓછો છે, કે કસ્ટમરો છે ને જલ્દીથી ટ્રસ્ટ નથી કરી શકતા કોઈ પણ બિલ્ડર ઉપર કે કોઈ પણ બ્રોકર ઉપર. એનું શું કારણ? પેલી વાત તો જે પૈસા કમાવાની પદ્ધતિ કે રીતથી આપણે વેચાણ કરીએ ને, અને એમાં એક ભૂલ હોય ને, એક વ્યક્તિની ભૂલ હોય કે માર્કેટની અંદર 100 બિલ્ડરમાંથી 1-2 બિલ્ડરોની ભૂલ હોય, એમના લીધે બીજાને તે ભોગવવું પડે છે, સહન કરવું પડે છે. બાકી હકીકતની અંદર બધું આવું નથી હોતું. અને બ્રોકર કે અથવા દલાલ માર્કેટની અંદર એવું હોય છે કે ભાઈ તમે કન્ટિન્યુ એવું જ વિચારો કે ભાઈ આને મેં ફ્લેટ આપી દીધો કે આને મેં મકાન આપી દીધું, પછી હું છૂટો થઈ ગયો, મને મારી દલાલી કે પૈસા મળી ગયા, તો એ તમારા રિલેશન નથી. અને પેલી વાત, આ મકાન વેચવું ને એટલે મારી તો ટેગલાઈન છે કે ભાઈ લેટ્સ બિલ્ડ રિલેશન. પહેલી વાત તો તમે છે ને મકાન નહીં વેચો. મેં મકાન વેચવા ઉપર ટાર્ગેટ નથી કર્યો ને એટલે જ મારા એટલા મકાન વેચાણા છે. બરોબર, આ એક ઓટોમાં જતું રહ્યું છે. મેં ઘણી વખત છે ને હું મંદિરે, સભામાં હોઉં, સત્સંગમાં હોઉં, અને મારી ડાયરી બનતી હોય ને મારે અહીંયા અત્યારે છેલ્લે લાસ્ટ 125 યુનિટ વેચાણા ને એની અંદર તો મને તો ચમત્કાર જેવું જ લાગે ઘણી વખત કે કેવી વસ્તુ છે કે સેમ્પલ નથી, નવો એરિયા છે. ઇવન ભરૂચ અંકલેશ્વરની અંદર હું કામ કરું છું ને તો એ એરિયાની અંદર ભરૂચના 20-25 વર્ષ જૂના બિલ્ડરો, કે એ ઉમરાજ ગામ કહેવાય, ત્યાં ઇવન પ્રોજેક્ટ નથી ચાલુ કરી ગયા, અને ત્યાં મારી પાસે સેમ્પલ નથી. અને છતાંય મને ભરૂચની પબ્લિક હોય કે અધર ત્યાં 15-17 સ્ટેટના લોકો રહે છે, એ લોકોએ ભરોસો કરીને આજે મહંત ગ્રુપ ઉપર આ ભરોસો કર્યો છે કે નામ ઉપર કર્યો છે. પહેલી વાત તો કામ તો હજી થયું જ નથી, કામ તો હજી જોયું જ નથી, સેમ્પલ જ નથી, છતાં એટલા યુનિટ લીધા છે. એટલે વિશ્વાસનો ધંધો તો 100% છે. આ વિશ્વાસ હશે ને તો તમારા હજારો યુનિટ વેચાઈ જશે. અને કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે યુનિટ બનાવીશું ને, કેમ કે ભરૂચ જેવા માર્કેટની અંદર પહેલી વાત તો પ્રી બુકિંગ ન આવે, કે ઇન્વેસ્ટરોનું માર્કેટ નથી. ઇન્વેસ્ટરોનું માર્કેટ હોય ને તો તમારા પ્રોજેક્ટ સટાસટ કપાય, કેમ કે ત્યાં રોકાણ આવે કે ભાઈ આજે 20-30 લાખનું કે 50 લાખનું યુનિટ છે તો એ 50નું લીધા પછી 60-70નું થવાનું હોય તો ઇન્વેસ્ટરો મને પૈસા આપી જાય, રોકાણ કરી જાય. પણ ત્યાં રિસેલ વેલ્યુ નથી. હું ધારું ત્યાં સુધી, મેં માર્કેટ સર્વે કર્યો ત્યાં સુધી રિસેલ વેલ્યુ નથી, એન્ડ યુઝરો વધારે છે. એટલે તમારી ઉપર વિશ્વાસ હશે ને તો આ ધંધો લાંબો ચાલશે. ઘણીવાર એવું બન્યું છે કે જેમ કે તમે સેલ્સ એન્ડ માર્કેટિંગનું કરો છો, તો કોઈ પણ બિલ્ડર હોય તો એને શરૂઆતમાં તમને પ્રોજેક્ટ આપ્યો બુકિંગ કરવા માટે, એટલે તમે બુકિંગ કરતા હો, પછી 50-55 જેવા યુનિટ વેચાય, અને પછી તમારો જે સ્ટાફ બેઠો હોય ત્યાં, કારણ કે તમે કીધું એમ કે તમે સભામાં હો, મંદિર હો, એટલે ભગવાનની ભક્તિમાં હો, તો પછી એ જે સ્ટાફ છે એ એનો કરી લે. 20-25 હજાર પગાર આપતો હોય ને એને 2-5 હજાર રૂપિયા પગાર વધારે આપે ને તમને એમ કે હાલા ભાઈ નીકળો. એવું કંઈ બન્યું છે? એવું અમારે યાર બન્યું છે, એટલે કહું છું. ઉમેશભાઈ, તમે હવે આ મને સત્ય બોલાવશો, પણ મારે હવે આવું છે ને, કદાચ બધી જગ્યાએ માણસની દાનત અથવા તો પૈસા છે ને એ વ્યક્તિને થોડોક તો ખેંચી લે કે આનું ધ્યાન નથી. પણ આપણે વેચાણ કર્યું, આપણે એ પ્રોજેક્ટને જીવ પૂર્યો. જ્યારે કોઈ આવતું નહોતું, જે કોઈને ખબર નથી કે ભાઈ અહીંયા આવો પ્રોજેક્ટ છે. સેલ્સ એન્ડ માર્કેટિંગ એક એવી પદ્ધતિ છે કે તમે કોઈકને બ્રાન્ડ બનાવો છો, તમે બ્રાન્ડ મેકર છો, તમે સામેવાળા વ્યક્તિને બ્રાન્ડ બનાવો છો. તમે જ્યાં કામ કરતા છો ને એ બિલ્ડરને કોઈ કસ્ટમર મળ્યું નહીં હોય, એ મહંત જોઈને આવે છે, મહંત કંપનીને ઓળખે છે, એ કૃણાલભાઈને ઓળખે છે. અને જ્યારે તમે એના આવા 50-50, 100-100 યુનિટો વેચી નાખો, 50-50, 100-100 યુનિટો વેચ્યા પછી એની બુદ્ધિ ભ્રષ્ટ થાય, અને બુદ્ધિ ભ્રષ્ટ થયા પછી એમ કે હાલ ભાઈ તું નીકળ, તને કાંઈ નથી દેવું, તો એમાં થોડું આખું ભરાઈ જવાનું છે. કારણ કે માણાને હજી જીવવાનું ઘણું બધું છે. કાંઈ આટલામાં હવે આપણી જે બ્રોકરેજ થતી હોય એ બ્રોકરેજ તો એને એક એના કરતાં વધારે આપવી પડે કે ભાઈ તે મારું માર્કેટિંગ કર્યું, તે મારો માલ વેચો. તો એમ તો એવું બન્યું તમારી યારે? ઘણી વખત એવા કેસ બનેલા છે, અને મેં ઘણી વખત બિલ્ડરને સામેથી કીધેલું છે. એમાં મેં ઓબ્જેક્શન નથી કરેલા. અને મેં તો એણે આપણો સ્ટાફ રાખી લીધો હોય ને પછી મેં એને સપોર્ટ કર્યો છે કે આ તમારે ત્યાં કામ કરશે, અને હવે તમારે કોઈ માર્કેટિંગની જરૂર હોય ને તોય મને કહેજો, મારે જરૂર નથી, હું ત્યાં બેસીશ નહીં. તમે કદાચ એમને પ્લેટફોર્મ આપ્યું, અને આવા કિસ્સા બનેલા છે, ફાર્મ હાઉસના પ્રોજેક્ટ છે કે રેસિડેન્ટના પ્રોજેક્ટ છે, કદાચ હું હાજર ન હોઉં, ગેરહાજર હોઉં, અને અધર સિટીમાં હોઈએ
તો આપણી ભાષામાં કહી શકાય કે વ્યક્તિને ફોડે, કે ભાઈ લાલચ આપે. પણ જે વ્યક્તિ ત્યાં ગયેલા હોય છે ને એમને આઈડિયા નથી હોતો, કે કેમ કે એમનું એમનું મગજ ઈ લેવલે કામ કરતું હોય કે ભાઈ આ તો શોર્ટકટ છે, પણ મને ફટાફટ પૈસા મળી જશે અને આ પ્લેટફોર્મ મળી જશે અને આ લેવલ. પણ આ છે ને, મેં તમને પહેલાં વાત કરી એમ લોંગ ટર્મનો બિઝનેસ છે અને વિશ્વાસનો બિઝનેસ છે, ટ્રસ્ટનો. મારી ઉપર જે કસ્ટમર ભરોસો કરે છે, મારી વાત ઉપર કરે છે, મારા શબ્દો ઉપર કરે છે ને, તો હું એને શબ્દોથી જ તે મકાન ઊભું કરી આપું છું. અને એ વિશ્વાસથી એને પોઝિશન લગીની જવાબદારી છે ને એ મેં લીધેલી છે. એટલે આવા કિસ્સાની અંદર મેં બિલ્ડરને બહુ વ્યવસ્થિત કીધેલું છે કે તમે આગળ ચલાવો, અને હું ભગવાનને પ્રાર્થનાય કરીશ અને અભિષેકય કરીશ નીલકંઠ વર્ણીને કે ભાઈ આ તમારો પ્રોજેક્ટ વહેલી તકે પૂરો થાય. પણ ભગવાનની કૃપા એવી હોય છે કે એના 6-8 મહિના 10 મહિના પછી મેં એનું રિઝલ્ટ જોયું છે અને પ્રોજેક્ટ હકીકતમાં એ ઊભો રહી ગયેલો હોય છે. અને ત્યાંના જે કસ્ટમરોએ મને રિવ્યૂ આપ્યો હોય છે, કૃણાલભાઈ તમે હતા ને ત્યારે આનું કામ વ્યવસ્થિત ચાલતું હતું, સેલિંગ આવતું હતું અને તમારી સાથે સંબંધ હતા. કેમ કે મેં કોઈ દિવસ એવું નથી પ્રોજેક્ટ સેલ કર્યો કે આ પ્રોજેક્ટ બિલ્ડરનો છે. આપણો પોતાનો મેં એ વિચાર્યું જ નથી. કદાચ દસ્તાવેજે તે કસ્ટમરનું મારું નામ નથી હોતું ને તો એ કસ્ટમરને એમ થાય છે કે મારે બિલ્ડર સાથે મીટિંગ નથી કરવી. અને કાલના કિસ્સાની અંદર તમને કહું, બિલ્ડરને ઓળખે છે બધી જ રીતે છે. ભરૂચ અંકલેશ્વરમાં કેવું છે, જનરલી બિલ્ડરોને મારી ઉપર ભરોસો છે કે આપણી ઓફિસ ત્યાં ગોલ્ડન સ્ક્વેરની અંદર છે ને, તો બિલ્ડર આપણને એમ કહે છે કે ભાઈ તમે કૃણાલભાઈ મારા ફ્લેટની ડાયરી બનાવી શકો છો, તમને ઓથોરિટી છે. કદાચ મારે એમની સાથે ડાયરી નથી બનેલી હોતી ને તો એનો આગ્રહ હોય છે કે ભાઈ તમારી ઉપર તો અમને વિશ્વાસ છે કે તમે ડાયરી બનાવી શકો. અને કસ્ટમરે બિલ્ડરને જાણે, પ્રોડક્ટને જાણે, 3-4 વખત વિઝિટ લઈ લે છે, છતાંય તે ડાયરી કન્ફર્મ કરવા કે બનાવવા માટે મારી મીટિંગ લે છે. આ મને આ ગમે તમે છે. કમાણા એમ, એટલું કમાણા એમ. હા, આમાં હું પૈસા નથી કમાણો. હું હકીકતની અંદર કહું છું કે ઘણી વખત છે ને હું પૈસા પાછળ દોડતો જ નથી. હું એક તો કસ્ટમરનો વિશ્વાસ અને જે મારી સાથે રિલેશન બનાવે છે ને એ જ મને ગમે છે. આપણે રિયલ એસ્ટેટની અંદર ઘણીવાર એવું બને છે કે દલાલો છે એ ઘણી વખત એવા ખોટા સાબિત થાય છે. તો દલાલોને કઈ રીતે ઓળખવા કે આ સારો છે કે આ ખરાબ છે એમ? માર્કેટની અંદર દલાલનું કામ મેં તમને આગળ વાત કરીએ માર્ગદર્શન આપવાનું છે, વેચવાનું નથી. એ વેચે છે, એ સેલ્સમેન બની જાય છે અને આ પ્રોડક્ટ લઈ લ્યો, આ સારી છે, આવું કહેવા મળે છે. આ એને નથી કહેવાનું હોતું. એને ગાઈડન્સ આપવાનું હોય, અથવા તો એને 5 પ્રોજેક્ટ બતાવવાના હોય અને ચોઈસ છે ને કસ્ટમર પાસે કરાવવાની હોય. તો ઈ કસ્ટમરને બ્રોકર ઉપર ભરોસો રહે, નહીંતર ભરોસો ન રહે. આ લઈ લ્યો, આ લઈ લ્યો, આ લઈ લ્યો એમ કરશે ને તો ઈ કસ્ટમર એમની પાસેથી યુનિટ નહીં લે. હું જ્યાં લગી ધારું છું ને ત્યાં લગી નહીં લે. અને કસ્ટમરને ખબર પડી જશે, કેમ કે અત્યારે હવે થોડાક તો ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે કે આને એટલા પૈસા મળે છે ને એટલે આ મને આ લઈ લેવાનું કહે છે. એટલે જો બ્રોકરોને માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવું હોય અથવા તો આગળ વધવું હોય તો કોઈ કસ્ટમરને પ્રેશર નહીં મારે. પ્રેશર મારશે ને તો એનું સેલિંગ નહીં આવે અને એમની રેપ્યુટેશન ખરાબ થાય, માર્કેટમાં એમનો રેફરન્સ નહીં આપે. હા, હજી ઘણા લોકો કમાણા આની અંદર, સારું એવું કમાણા, પણ પાછા પડી ગયા એનું કારણ હજી કે કન્ટિન્યુ બ્રોકરી પાછળ દોડ્યા, પૈસા પાછળ દોડ્યા. એઝ અ કસ્ટમરની રિક્વાયરમેન્ટ એમણે ન સમજી એટલે એમનો માર્કેટમાં રેફરન્સ ખરાબ ગયો. હા, 2-3 વર્ષ ચાલી જાય જ્યાં સુધી તમારું માર્કેટમાં નામ નથી. બટ હવે નામ થયા પછી તમે અમુક ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ તો પોતાના પૈસા અથવા સેલિંગ કરવા પાછળ જ ધ્યાન આપે છે, એ કોઈ રિક્વાયરમેન્ટ નથી સમજતો. હું તો કહું આમાં એક બિલ્ડર નહીં, સપોર્ટ નથી કરવાની વાત નથી કરતો. જેનો માલ તમે વેચો છો એમને સપોર્ટ કરો, બટ બધાને અલગ અલગ લેવું છે. કોઈને 2000 સ્ક્વેર ફીટ લેવું, 2500 સ્ક્વેર ફીટ લેવું, પ્લસ એમ્યુનિટીઝની અંદર વેરિએશન છે, પ્લસ કન્સ્ટ્રક્શનની અંદર વેરિએશન છે. તો બ્રોકરને સમજાવવું પડે કે ભાઈ આનું આવું કામ છે. અને જો ગામના નામ પૂછીને પ્રોડક્ટ નહીં વેચવાની. અહીંયા સુરતની અંદર મેં એવું સાંભળેલું છે ગામના નામથી પ્રોડક્ટ ખરીદાય. ગામના તો નામ, તમારે ચા ગામ અને થોડું માવો. લેવા જવાનું છે, ગામ થોડું લેવા જવાનું છે, તમારે ગામમાં રહેવા જવાનું છે. એટલે તમે પ્રોડક્ટ જુઓ, જે વસ્તુ ખરીદવા જાવ છો એ વ્યક્તિને જુઓ. અને બિલ્ડરને શોધવાની જરૂર નથી. તમે એવો ભરોસો આપો કે ભાઈ આમાં તમારે જે એને ડીપમાં સમજાવો. ન હોય તો હું તો કહું થોડીક બુક રીડિંગ કરો, નકરું એવું નહીં કે ભાઈ વેચવા ઉપર જ ધ્યાન આપો. બરોબર, રિયલ એસ્ટેટની અંદર તમે જે ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો તો આ મને કામ ગમ્યું, તો અહીંયા તો હું તો કહું સ્ટુડન્ટો વત્તા 500 બ્રોકરોને નોલેજ આપવાની જરૂર છે કે ભાઈ તમે છે ને સમજાવો, તમે સેલિંગ ઉપર ધ્યાન ન આપો. સેલિંગ છે ને ઓટોમેશન છે, એ તો થવાનું જ છે.
તમે 10 ફ્લેટ બતાવશો ને તો તમારી ઉપર ભરોસો આવશે, વિશ્વાસ આવશે. તમે બધાના ડિફરન્ટ વેરિએશન તફાવત કે ને એ સમજાવો. હવે એના મગજમાં જે પૈસા હશે ને એમની પાસે જે મૂડી હશે ને અથવા તો એમને જે ગમતું હશે ને એના વાસ્તુ પ્રમાણે સેટ થતું હોય કે એમના જે ફેમિલીમાં વાઈફને કે એમના છોકરાને જે સેટ થતું હોય એ લેશે. પણ તમે એમનો કે આ લઈ લો, એ કોઈ દિવસ નહીં લઈ શકે. કેમ કે કારણ કે પેલાને એવું અંદરથી એવો વહેમ આવે કે આ લઈ લો એમ કરે છે ને તો કદાચ એને કંઈક આમાં કટકી હશે કે મળતું હશે કે ગમે ત્યાં. યસ, શોર્ટ ટાઈમ થઈ જશે, 2-3 વર્ષ ચાલશે, પણ તમારે હવે લાઈફ ટાઈમ જ આને ધંધો કરવો છે. 15-20 વર્ષ સુધી તમારું નામ બનાવવું છે. પૈસા તો બાય પ્રોડક્ટ જ સમજવાના, તો જ તે આની અંદર આપણે આગળ જઈ શકીએ. હું હજી સુધીની અંદર મેં નથી ધાર્યું કે આ બિલ્ડર પાસેથી હું એટલા પૈસા કમાઈ લઉં. હકીકતની અંદર હું સુરતમાં 3 વખત બિઝનેસ કરવા આવ્યો, બરોબર. બટ મારાથી હાવ ફ્રેશર હતો ને તોય સેલિંગ આવ્યું છે. શું કામ? મને કાંઈ બિલ્ડર મારું કાંઈ અહીંયા રેકોર્ડ નહોતો, એટલે કસ્ટમરે આવીને મારો રેકોર્ડ ચેક નથી કર્યો. કસ્ટમરે આવીને રેકોર્ડ ચેક કર્યો તો મારી પાસેથી ન લે, બરોબર. મને મંદીના પીરિયડની અંદર મેં અહીંયા કામ કરેલું છે કે જ્યારે મંદી હતી ત્યારે વેસુના પોકેટની અંદર, ડિંડોલીના પોકેટની અંદર, વરાછાનું પોકેટ લઈ લ્યો. તો આવા પોકેટની અંદર મંદીમાં કામ કર્યું છતાંય મારી પાસેથી લીધેલા છે, કેમ કે મેં એને ગાઈડન્સ આપેલું છે. બાકી મારો રેકોર્ડ સુરતની અંદર એવો કાંઈ ખાસ બોલતો નહીં, કેમ કે હું ભરૂચ અંકલેશ્વરની અંદર કામ કરેલું છે. એટલે ત્યાં તો કદાચ હું નથી તો એ યુનિટ લઈ લે છે કસ્ટમર. અને બ્રોકરોની અંદર એવું હોય છે કુણાલભાઈ કે બિચારા આખો દિવસ તડકામાં કે પોતાના પેટ્રોલ બાળીને અલગ અલગ પ્રોપર્ટીઓ બતાવે. ઘણા સારા બ્રોકરો છે સુરતની અંદર, બધા જ અલગ અલગ સિટીની અંદર, કે જે લોકો મહેનતું છે. કેમ? કારણ કે એનું ગુજરાન આનથી જ ચાલે છે, એને આ આવડે છે, 20-25 વર્ષનો એક્સપિરિયન્સ છે. એ બ્રોકરો 5-5, 10-10 પ્રોપર્ટીઓ સારી બતાવે છે, બધું જ કમ્પ્લીટ. કસ્ટમર કાં તો બિલ્ડર બંને એવા ચતુર થઈ ગયા છે કે ડાયરેક્ટ થઈ જાય, ઓલાને કાઢી નાખે બિચારાને. હવે એને ક્યાં જવું? આવા કેસની અંદર હું બિલ્ડરને પણ સમજવું પડે, કસ્ટમરને સમજવું પડે. તો આ કેમ થતું હશે? આમાં હવે છે ને કોઈ ઈ બે ચાલાક ભલે રહ્યા, એ જે તે હોય, પણ ટ્રાન્સપરન્સી છે ને બ્રોકર ટ્રાન્સપરન્સી રાખશે ને બિલ્ડર અથવા કસ્ટમર વચ્ચે કે ભાઈ હું છે ને તમારી દલાલી પાછળ નથી દોડતો, મારી દલાલી પાછળ હું નથી દોડતો કે ભાઈ મને પૈસા મળે એટલે. બટ હવે તમે મને પકડ્યો છે, તમે મારી પાસેથી દોડાવો છો તો કંઈક આશા હોય કે આ સારું બતાવશે, કારણ કે અમને નોલેજ છે. ઘર લેવા વાળો એકવાર ઘર લે છે અને 25 વર્ષનું રિયલ એસ્ટેટનું નોલેજ છે, કન્સલ્ટન્ટ છે પોતે એઝ એ. અને બ્રોકરને થોડુંક નોલેજ હોવું જરૂરી છે. પછી ખાલી એવું નહીં કે ભાઈ મકાન બતાવ્યા રાખે. આપણે બહુ વ્યવસ્થિત પ્રોફેશનલની વાત કરીએ તો એક ટ્રાન્સપરન્સી રાખશે ને કસ્ટમર અથવા બિલ્ડર વચ્ચે, તો આવો કેસ નહીં બને ડાયરેક્ટ થવાનો કેસ બને ને તો હું તો કહું છે ને બિલ્ડર એક વખત ડાયરેક્ટ થશે, અથવા જો કસ્ટમર તો બુકિંગ કરી લેવાનો છે, પણ બિલ્ડર એક વખત ડાયરેક્ટ થઈ શકશે, બીજી વખત ડાયરેક્ટ થઈ શકશે, પણ આવા 5-10 ફ્લેટ વેચ્યા પછી પ્રોજેક્ટ છે ને ઊભો રહી જશે. યસ, કારણ કે બ્રોકરો એને ત્યાં જશે નહીં, કારણ કે બ્રોકરને ખબર પડી જાય કે હા થાય કે પછી ત્યાંથી જતા નથી બ્રોકરો, કેમ કે એક કામ કરે છે, જોબ કરે છે, દોડે છે, બરોબર. એમનું મહેનત આનું દેવું જ પડે એમ. અને રિલેશન રાખશો ને બિલ્ડરો માટે તે કે બ્રોકરોને સાચવે ને, હું તો કહું એવું નથી, આ બ્રોકર તરફી વાત નથી થતી, આ જનરલ વાત થઈ ગઈ. એક બિલ્ડરને સપોર્ટ કરવાની વાત છે કે આમના કે ફટાફટ માલ વેચવા માટે તમારે આખું ગ્રુપ ને ટીમ સાથે જ કામ કરવું પડશે, અને તમારી ટીમ એટલે બ્રોકર. યસ અપડેટ બ્રોકરોને પ્લસ આ અપડેટ થવું પડે એમ છે. જો અપડેટ નહીં થાવ ને કન્ટિન્યુ એકની એક પદ્ધતિથી વેચશો તોય નહીં ચાલે. થોડું ઘણું બ્રોકરો દોડતા હોય, ગ્રાઉન્ડ લેવલે બ્રોકરો હોય, તો બ્રોકરોને છે ને બિલ્ડર સાથે કનેક્શન રાખવું પડે, તો કોઈ દી સ્કીપ ના કરે. સ્કીપ કરે શું કામ? રિલેશન નથી અને કોઈ સલાહ નથી આપતા. બ્રોકર સલાહ આપી શકે બિલ્ડરને કે સર આપણે આ રિક્વાયરમેન્ટ વધારે આવે છે, અથવા તો આવા યુનિટ બનાવો, કેમ કે આવા ક્લાયન્ટ માર્કેટમાં વધારે છે. યસ, તમે બેસો, રોજ 1 કલાક મીટિંગ કરો અને થોડુંક બિલ્ડરને એવું કહો કે તમારા પૈસા છે ને એ વેસ્ટ ન જાય ને એવો પ્રોજેક્ટની હું તમને સલાહ આપું, તમે નોટમાં લખો, આવું કહી શકો, રાઈટ. એમની પાસે 10 કસ્ટમર હોય તો 10 કસ્ટમરની રિક્વાયરમેન્ટ બિલ્ડરને આપી શકે, જેથી બિલ્ડરના પૈસા માર્કેટમાં ધોવાઈ ન જાય. નહીતર બિલ્ડર છે ને પ્રોજેક્ટ મૂકે છે ને તો એમના ભાગીદાર હોય અથવા એમાં ગ્રુપ હોય અથવા બીજા સર્કલે અહીંયા પ્રોજેક્ટ મૂક્યો 70 લાખના યુનિટનો, તો એમ કે આનાથી સારો અથવા એણે જમીન લઈ લીધી તો મારે જમીન લઈને મારે એનાથી પ્રીમિયમ બનાવવું, એવું નહીં કરો. મીટિંગ કરો અને જે રિક્વાયરમેન્ટ છે એ બ્રોકરો સાથેથી લઈ લો કે ભાઈ માર્કેટને આવી રિક્વાયરમેન્ટ છે. એ રિક્વાયરમેન્ટ પ્રમાણે જો આજે બ્રોકર બિલ્ડર સાથે બેસીને વાત કરશે ને
તો ટ્રસ્ટ વધશે. કેમ કે પૈસાનું એણે સેવિંગ કર્યું, બ્રોકરે બિલ્ડરના પૈસા બચાવ્યા, ધોવાતા વ્યાજ અટકાવ્યું અને એમને આગળ કેમ જાય ને એમની થોડીક સલાહ આપી, તો રિલેશન વચ્ચે કોઈ દી સ્કીપ નહીં કરે, ઉલટાનો આગળ કરશે કે મારી પહેલાં તું આગળ વધ, આ જમીન ખરીદી તું કર, પૈસા હું નાખું છું. હા, આવું કહેવાવાળા છે. મેં જમીનની અંદર દલાલી નથી કરી, પણ મારા અનુભવની વાત કરું ને તો મને દલાલી ન મળતી હોય ને તોય મેં બિલ્ડરોને માર્ગદર્શન આપેલું છે કે તમે આ જગ્યા ન લ્યો, અહીંયા આ માર્કેટ નથી, આ યુનિટ અહીંયા ન બનાવો, અહીંયા રિક્વાયરમેન્ટ જ નથી આટલા મોંઘા યુનિટ બનાવવાની, આ તમારા પૈસા જશે, વ્યાજ ચડશે અને અટકાઈ જશે, કેમ કે એ માર્કેટ ન હોય. આજે હું અંકલેશ્વર ભરૂચની વાત કરું તો અમુક લેવલમાં અમુક એરિયાની અંદર ઈ જ માર્કેટ હોય 30-40 લાખનું, પછી ત્યાં આપણે 60-70 લાખનું બનાવીએ તો એ વેચાય નહીં. તો આવું મેં દરેક જગ્યાએ ગાઈડન્સ આપેલું છે. એના કાંઈ આપણે કન્સલ્ટન્ટ તરીકે ફી નથી લેતા હોતા. પ્લસ સારી જગ્યા હોય ને તો મેં કીધેલું છે કે અહીંયા આ પ્રોજેક્ટ કરો, એની વેચી દેવાની જવાબદારી મારી. અને એ મેં પાછું કામ કરેલું છે, જગ્યા લીધી હોય અને વેચાણ કરેલું હોય તો એ આપણે સફળ જાય, કેમ કે એમણે આપણી ઉપર ભરોસો મૂક્યો છે અને આપણા માર્ગદર્શનથી એણે પૈસા નાખેલા છે. જેટલી જમીન લે, 25 વીઘા, 50 વીઘા, 100 વીઘા લે અને એને આપણે કામ કરીને બતાવ્યું, તો એઝ મેં એ પ્રેક્ટિકલ તમને વાત કરી કે મને પકડી રાખે છે, ભલે ખરીદી કરે છે પણ મને પકડીને આગળ કરે છે, મને કેમ સ્કીપ નથી કરતા. તો આ એક ધ્યાનમાં રાખવાનું, ભાઈ તમે એના સલાહકાર બનો ને તો કોઈ દિવસ સ્કીપ નહીં કરે. તમે જે પ્રમાણે વાત કર્યું એ પ્રમાણે કુણાલભાઈ કે તમે વાસ્તુ વિશે પણ અત્યારે ધીરે ધીરે જાણકારી મેળવો છો, તો જ્યારે પણ ઘર ખરીદતા હોય ત્યારે વાસ્તુનું કેટલું મહત્વ છે એમાં? જો આ એક વાસ્તુ છે ને અત્યાર સુધી પહેલાં હતું, પ્લસ વચ્ચેના સમયગાળાની અંદર વાસ્તુ લોકોએ છે ને આમ જોવાનું બંધ કરી દીધું કે આ અંધશ્રદ્ધા છે અથવા તો એ ખોટી વસ્તુ માનતા હતા કે કોઈ અથવા તો એના ગુરુને બતાવે અથવા કોઈ બ્રાહ્મણને બતાવે તો એમાં વિશ્વાસ નહોતા કરતા. પણ વાસ્તુ છે ને એ સાયન્ટિફિકલી જોવા જઈએ ને આપણે તો એક પ્રકારનું ઇફેક્ટિવ વસ્તુ છે. હા, જમીન અને સાથે એનર્જી ઉર્જા છે, સંકળાયેલી. ઉર્જા છે. બરાબર. હું જ્યાં સુધી એની અત્યારે સ્ટડી કરું છું, થોડુંક જાણું છું, તો જેટલું મને નોલેજ હોય ને એ પ્રમાણે હું કસ્ટમરોને વાત કરું છું, પ્લસ એની ઉપર થોડી ઘણી રીલ્સે બનાવું છું કે ભાઈ એ ઋષિ મુનિઓએ આખું બનાવેલું કે ભાઈ જમીનની અંદર એક ઉર્જા વહે છે. બરોબર. આપણા ઘરની અંદર મકાન બને એટલે મકાન થઈ ગયું પેક. રસોડું છે, હોલ છે, બેડરૂમ છે, સીડી છે, આ બધી જગ્યાઓ સેટ થઈ ગઈ આપણા પ્લાનથી. બટ એમને છે ને ઉર્જાને વહેવા માટે જગ્યા ન રહે. એટલે મેન વસ્તુ તો તમે મકાન બનાવીએ ને એટલે આપણો બેડરૂમ કઈ દિશામાં હોવો જોઈએ, આપણું કિચન છે અગ્નિ ખૂણાની અંદર હોવું જોઈએ, પ્લસ ક્યાં વજન ન આવવો જોઈએ. મેન આપણે આખું ચક્ર હોય કે ભાઈ 4 ખૂણા હોય, બરોબર, 4 દિશા હોય, તો વચ્ચે બ્રહ્મસ્થાન હોય, એની ઉપર ભાર ન આવવો પડે. બરોબર. આવું બધું બેઝિક નોલેજ હોય ને, જો વાસ્તુની અંદર છે ને તોડફોડ કરવી જરૂરી નથી. મેં હમણાં એક રીલ્સ બનાવી કે ભાઈ એ કોઈ એવી વસ્તુ નથી કે તમે તોડીને નવે બનાવો, એને સેટઅપ કરી શકાય, આપણી ઉર્જા વહી શકવી જોઈએ. થોડુંક ઇન્ડિયા અને ચાઇના આ બે વાસ્તુ થોડું ઘણું સેટ થતું હોય છે, એ આખું એ રીતનું છે. તો આખું મકાન બન્યા પછી પેક થઈ જાય છે તો એ ઉર્જાને વહેવા માટે આપણે જે દિશા આપીએ ને એ સેમ એઝ અ વાસ્તુ છે. અને વાસ્તુ પુરુષ એવું નામ આપવામાં આવ્યું છે. આપણે વાસ્તુ પુરુષ એટલે હવે થોડુંક હું તમને છે ને મારા નેક્સ્ટ રીલ્સ અથવા વિડીયોની અંદર આના અપડેટ આપીશ. પણ બેઝિક માહિતી, મકાન લઈએ ને આપણે ત્યારે એ વાસ્તુ સેટ કરવું જરૂરી છે. યસ, હવન કરીએ અથવા યજ્ઞ કરીએ આ બધી વસ્તુ જરૂરી છે, પણ મકાનના જે ખૂણા નક્કી કરવા, દિશા નક્કી કરવી, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. અને કોઈ ગ્રાહક મિત્રોને તમને કંઈ પણ પૂછવું હોય તો એઝ અ કમેન્ટમાં પૂછી શકે? યસ, પૂછી શકે. હું એમને થોડું ઘણું મારી પાસે જે નોલેજ છે એ આપીશ, અને નહીં હશે તો હું એમને સર્ચ કરીને આપીશ. રિયલ એસ્ટેટની અંદર કસ્ટમર છે એને સૌથી વધારે ડર છે એ શેનો લાગે છે? કિંમતનો કે છેતરપિંડીનો? એટલે કે ભાઈ જે પ્રોડક્ટની વેલ્યુ છે કે ભાઈ એક્ઝામ્પલ 10 લાખ, 15 લાખ, 20 લાખ આ તે, તો કિંમતનો કે છેતરપિંડીનો? ભાઈ છેતરી જાય આપણને એમ. કિંમત છે ને એ પોતાની ડિસિઝન લઈને તો આવેલો જ હોય છે કે ભાઈ મારે આટલું જ બજેટ છે ને આટલાનું જ લેવાનું છે. એટલે એને કિંમતનો ડર તો ત્યાં ન હોય. ઘણી વખત કસ્ટમર ઓફિસમાં બેસે ને તો એમને કિંમત તો સમજી લો પોતાની કહી ન શકતા હોય, કેમ કે યુનિટ કદાચ મોંઘું હોય તો વાત ન કરી શકે.
એટલે છેતરપિંડીનો ડર એ તે આપણે જે વાત કરી આગળ કે ભાઈ થોડુંક માર્ગદર્શન આપણે સામેથી આપીએ ને તો એને છેતરપિંડીનો ડર નીકળી જાય. કસ્ટમરને હું સામેથી પૂછું કે ભાઈ તમારે આટલી રિક્વાયરમેન્ટ છે, આટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે, તો એનાથી થોડુંક આપણે ઓછા પૈસા ઇન્વેસ્ટ કરો. શું કામ? કેમ કે જે છે એ ઘણી વખત મેં કસ્ટમરને છે ને મકાન લેતા રોકેલા છે. આ વાત ઉપરથી એક કરું કે ભાઈ એમને 3 BHK લેવું હોય ને તો મેં એમને 2 BHK ની સલાહ આપેલી છે કે ભાઈ એમનું મેનેજમેન્ટ મેં કરી આપેલું છે કે ભાઈ આ આટલી મોટી લોન ન કરો. કેટલું કમાવ છો, કેટલી ઇન્કમ છે, કેટલા લોકો છો તમે ઘરમાં? હવે હું એને ચોખ્ખી ક્લિયરિટીની વાત કરીશ ને તો એને છેતરપિંડીનો ડર 100% નીકળી જવાનો છે. બરોબર કે ભાઈ હું પૈસા કમાવા માટે થઈને નથી વેચતો. એમને 2 BHK આપું છું, લે છે, પ્લસ એમને સમજાવું છું કે આટલો EMI આવશે. કેમ કે ઘણી વખત એવું થાય કે ભાઈ એમને મોટાનો શોખ હોય, મોટું મકાન, પણ મેં એવા સમજાવેલા છે કે 3 વર્ષ 4 વર્ષ પછી તમારી સેલરી વધે કે બિઝનેસ કરતા હોય તો મોટો બિઝનેસ ચાલુ થાય ત્યારે તમે મારી પાસે જ આવજો, 3 BHK લેજો. આમ યુનિટ ક્યાં નથી ખૂટી જવાના. રિયલ એસ્ટેટની અંદર દર 6 મહિને નવા પ્લાન એલિવેશન આવે છે, નવા પ્રોજેક્ટ આવે છે, તો ખરીદી શકાય. તો આવું ગાઈડન્સથી છે ને છેતરપિંડીનો ડર નીકળી જાય છે. આજનું જે જનરેશન છે, આજનું જે યુથ છે, જે યુવાનો, એના માટે રિયલ એસ્ટેટ છે જે બિઝનેસ, એ જોખમી છે કે એક નવી તક છે? જો અત્યાર સુધી તો છે ને રિયલ એસ્ટેટની અંદર જેમના ફાધર બિલ્ડર હોય ને એ લોકો વધારે ઇન્વોલ્વમેન્ટ થયા છે. અથવા તો જેમના ફાધર બિલ્ડર હોય તો એમણે નાય પાડેલી છે કે આ બિઝનેસ ન કરાય. પણ જેને ઝીરો છે આ રિયલ એસ્ટેટની અંદર, તો યુવાનો માટે એક વાત કરું કે આની અંદર છે ને કૂદી પડવા જેવું છે. શેર માર્કેટમાં કૂદી પડે છે આંખું બંધ કરીને કે એમને કોઈ વસ્તુની ખબર નથી, છતાંય તે અંદર પૈસા નાખી દે છે. તો અલગ છે, પોતે તો નાખે છે પણ અધર 100 200 500 જણાને નખાવે છે કે જે પોતાના હાથમાં નથી. બરોબર, તો આ તો રિયલ બિઝનેસ છે, આ રિયલ માર્કેટ છે. તમને સામે દેખાય છે, પ્રોડક્ટ દેખાય છે, માર્કેટ. અને પેલી વાત, જમીન છે ને એના ભાવ કોઈ દિવસ ઘટવાના તો નથી નથી નથી, આની ગેરંટી છે. તો આ ગેરંટેડ બિઝનેસ છે, ગેરંટેડ જોબ છે, ગેરંટેડ ધંધો કહેવાય કે આની અંદર છે ને કદાચ 1000 રૂપિયાથી ચાલુ કરો ને તમે તો લાખો રૂપિયા સુધીનું રોકાણ કરો ને આંખું બંધ કરીને તો કોઈ દી ભાવ નથી ઘટવાના. આ હું તમને એવું નથી કહેતો કે ભાઈ તમે ફ્લેટો રાખી લો, બટ 100 રૂપિયાની ફૂટ જમીન મળે છે, 1000 રૂપિયાની ફૂટ જમીન મળે છે, અને લાખ રૂપિયાની ફૂટે જમીન મળે છે. જે કેપેસિટી છે એવા પ્લોટ રાખો. નાની કેપેસિટી છે તો આપણે લાખ રૂપિયા છે તો એ પ્રમાણે પ્લોટ રાખો. આ એવું રોકાણ ધીમે 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 કરશે ને તો એમને એક આઈડિયા આવતો જશે કે ભાઈ આની અંદર રોકાણ કરાય, આનો ભાવ વધે છે, અને જમીન રાખતા પહેલેથી શીખી જશે. બરોબર, એટલે યુવાનોને રોકાણ તો કરવું જોઈએ, રોકાણ કરાવવું જોઈએ. પ્લસ આ ફિલ્ડની અંદર છે ને આના કે કોલેજની અંદર સેલિંગ નથી શીખવાડતા. યસ, સિવિલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, બટ પ્રોડક્ટ વેચવા માટે થઈને નથી. એટલે તમે આજે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી છે એ મને એક ગર્વ થયો કે ભાઈ આ તો બહુ મોટી થશે. કેમ કે આની અંદર આ તક છે યુવાનો. આમાં અમે ડાયમંડ બનાવીએ છીએ, રિયલ એસ્ટેટના ડાયમંડ. આની અંદર તક છે અત્યારે કૂદી પડવાની કે હજી આમાં આવી જશે ને તો હકીકતની અંદર એની જેવા ઘણા પછી ઘણી બધી મને એવી ઇન્ક્વાયરીઝ આવી હતી કે શું ઘરે બેઠા બેઠા પણ વર્ક ફ્રોમ હોમ, કે બહેનો છે કે ભાઈઓ છે કે કોઈ પણ અધર ફિલ્ડની અંદર છે, કોઈ પણ ફિલ્ડની અંદર છે, તો કોઈ પણ ફિલ્ડની અંદર એ લોકો 10 લોકો, 20 લોકો, 50 લોકો, 100 લોકોને તો ઓળખતા જ હોય, કનેક્ટેડ હોય જ તેની સાથે, કલીગ હોય. એટલે તો એ લોકો એની ફિલ્ડ ચેન્જ કર્યા વગર, યા તો બહેનો કે ભાઈઓ ઘરે બેઠા બેઠા વર્ક ફ્રોમ હોમ રિયલ એસ્ટેટની બ્રોકરેજ કરી શકે ખરા? 100% કેમ નહીં. કેમ કે આ વસ્તુની અંદર હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે, ડિજિટલી ઓલરેડી અંદર ઇન્વેસ્ટમેન્ટ તો લોકો કરે જ છે. તો આ ઘરે બેઠા બેઠા તમે ટેલિકોલિંગ નહીં, હું તો કહું એક નવો આઈડિયા કે ભાઈ તમારો ફોન કોઈ ઉચકાવે નહીં, તમે વોઇસ મેસેજ દ્વારા કસ્ટમરને માહિતી આપી શકો છો. કેમ કે અત્યારે જનરલી કેવું થાય, ઘરે બેઠા બેઠા ફોન ન કરી શકાતા હોય. બરોબર, તો ફોનની અંદર વોઇસ મેસેજ જઈ શકે છે, PDF જઈ શકે છે, વિડીયો જઈ શકે, લોકેશન જઈ શકે. તમે સ્ટાર્ટિંગના દિવસોની અંદર ફ્રીમાંય કામ કરો કે ભાઈ આ પ્રોડક્ટ છે, આ વેચો, આવી બધી વેચો. ભલે એ 30 40 50 લાખની પ્રોડક્ટ છે, પણ એક વખત કોન્ફિડન્સ આવી જશે ને ત્યારે ખરીદી ચાલુ થશે ને ત્યારે ખબર પડશે કે નહીં આની અંદર એ પૈસા મળે છે. એટલે ઘરે બેઠા બેઠા વર્ક થઈ શકે ખરા. કુણાલભાઈ, આજના જે યુવાનો છે એ મહેનતથી કેમ પાછળ ભાગે છે? મહેનતથી પાછળ ભાગે એનું કારણ છે કે ભાઈ અત્યારે બેઠા બેઠા કામ કરવાનું આવી ગયું.
એટલે પેલી વાત તો એને શોર્ટકટ થઈ ગયા શોર્ટકટ થઈ ગયા. કે ભાઈ ડાયરેક્ટ પૈસા કમાઈ લેવા છે. હા. એટલે થોડુંક એમ થાય કે હવે ક્યાં મહેનત કરવા જવાની એમ. આજે હુંય તે ઘણી વખત એવું વિચારતો હોય કે ભાઈ આજે મારું શોર્ટકટ હું તમને સીધું રિયલ કહી દઉં કે ભાઈ હું એટલા બધા મકાન હું કામ બનાવું, બરોબર? હું વેચાણ ન કરું પણ ઈ રિયલ વસ્તુ છે કે ભાઈ વેચાણ કરવાની જરૂર છે એટલે બરોબર. હવે ફોનની અંદર હાવ શોર્ટકટ તમે અપનાવો છો. બીજી વસ્તુ અધર પ્રોડક્ટની અંદર ગેમ છે કે સોશિયલ મીડિયા ઘણું બધું છે. અને સોશિયલ મીડિયાની અંદર હું તો કહું ટાઈમ બહુ બધો અત્યારે યુવા પેઢી બગાડે છે. તો મારી એક થોડીક જે હું ફોલો કરું છું એને કે ભાઈ ફોન છે, ફોન એને મૂકીને તમને ફોન જોવાનું જ મન થાય ને તો એક કિન્ડલ બુક રીડ કરો. તમને બુક વાંચવી ગમતી નથી ને, રીડિંગ કરવું નથી ગમતું ને, તો 50,000 ને લાખ રૂપિયાનો ફોન લઈ શકો ને તો 10,000 રૂપિયાની કિન્ડલ બુક લઈ શકો જે એકદમ પેપર જેવી આવે છે. તો ઈ તમને વાંચવાનો શોખ થશે ને પછી તમને ફોન જોવાનું મન નહીં થાય. મારો એક્સપિરિયન્સ છે. અને તમે એક બુક છે ને એ જે ફિઝિકલી વાંચતા હોય ને તો એ તમને આળસ ચડે મૂકી દો, પણ કિન્ડલ બુક ની અંદર તમે 3-3, 4-4, 5-5 કલાક કન્ટિન્યુ બુક રીડિંગ કરી શકશો. અને બુક છે ને એ દરિયો છે. બુક છે એ દરિયો છે. અને બુકમાંથી જે ગ્રહણ કરીને હું તમને કહું છું એ ડોલ જેટલું કહું છું અને તમે જે ગ્રહણ કરો છો ને ટબ જેટલું લ્યો છો, બરોબર? આ સીધી વાત મેં તમને કરી. એટલે બુક છે ને યુવા પેઢીને વાંચવી જોઈએ. એટલે દરિયાની અંદર જ કૂદવું જોઈએ. એની અંદરથી તમને બધું મળી જાય. વાંચન જરૂરી છે. વાંચન જરૂરી છે. યસ. કુણાલભાઈ, યુવાનો પાસે કાબિલિયત ઓછી છે કે ધીરજ ઓછી છે? હવે સીધી જ વાત છે, ધીરજ ખૂટી ગઈ છે. કાબિલિયત તો બહુ છે. કાબિલિયત તો બહુ છે. ગુજરાતમાં ને ઇન્ડિયામાં, ભારતમાં કાબિલિયત ટેલેન્ટ કેટલું બધું છે. પહેલા કરતા પહેલા કાબિલિયત નહોતી. અત્યારના યુવાનો પાસે બહુ બધી કાબિલિયત છે એમ. કેમ કે મારી સાથે જે નવું યંગ જનરેશન જોડાય છે, ઓફિસે આવે છે, કદાચ હું એમને ઓળખતો મારી કરતાં પાવરફુલ છે, ઇન્ટેલિજન્ટ છે, કેપેબલ છે. હું તો કહું હું ન કરી શકું ને એ કરી શકે, પણ એમનામાં ધીરજ નથી અને એને કરવું નથી. હા, કે ભાઈ આટલું બધું કેમ લોંગ પ્રોસેસ કરવી, સીધું પૈસા કમાઈ લેવા છે, કેમ ઝાડો ઉપરથી ખરે છે એમ નહીં. એ ઝાડું અને રોપવું નથી એને, અથવા તો એને મોટું નથી કરવું. એટલે એક જો મહેનતથી અથવા તો ધીરજતાથી જો કામ કરે ને તો કાબિલિયત તો વ્યક્તિની અંદર અત્યારે બહુ બધી છે કે ધારે નહીં કરી શકે છે. એટલે એને હકીકતની અંદર ધીરજ રાખીને છે ને કામ કરવું જોઈએ. આજના જનરેશનમાં તમે જે પ્રમાણે કીધું એમ કે માણસ છે એ સોશિયલ મીડિયાની અંદર વધારે પડતો રહે છે, તો મોબાઈલ અને આ દેખાડો એ માણસને કેટલો નબળો બનાવે છે? કે નકરું દેખાડો કરવાનો, મોબાઈલમાં સ્ટેટસ મૂકવાના, મોબાઈલમાં નવી નવી રીલ્સો બનાવીને, તો એ માણસ કઈ હદ સુધી નબળાઈ ને અનુભવે છે? જો હવે દેખાડો છે ને અત્યારે પેલી વાત તો એક મોબાઈલ, હું તો યંગ જનરેશનને કહી દીધું, મેં તો મારી યારે સ્ટાફમાં કામ કરતા હોય ને એને કે ભાઈ ઈએમઆઈ ઉપર ફોન લેવો. ઈએમઆઈ ઉપર ફોન લેવો એટલે એ કેવી વસ્તુ થઈ ગઈ તમે વિચારો. કેમ કે નથી આવક જનરેટ કરતું, બરોબર? જેને જરૂર છે એના માટે અલગ વાત છે કે એની અંદરથી ઇન્કમ જનરેટ થાય છે. કેમ કે સોશિયલ મીડિયા ઈ પ્લેટફોર્મ એવું છે કે એની અંદરથી ઇન્કમ તમે ઉપયોગ કરો તો સારું છે. ઉપયોગ કરો તો બેસ્ટ વસ્તુ છે. તો રોકાણ કરવા જેવું. 1 લાખનો નહીં 2 લાખનો ફોન લેવાય આવે છે, બરોબર? પણ ખાલી રીલ્સ કોકની જોવી એના માટે થઈને ફોનનો ઉપયોગ કરવો, અથવા તો મિત્ર સર્કલમાં ફોન દેખાડવા માટે થઈને ફોન લેવો અને ગાડી લેવી અથવા દેખાડો કરવો, એ તો એક રોંગ જ વસ્તુ છે. હા, સોશિયલ મીડિયાની અંદર પોતે રીલ્સ બનાવીને મૂકો અથવા તો ક્યાંક વર્ક કરો છો એ દેખાડો અંદર, તો આ એનો યુઝ થઈ ગયો બેસ્ટ. અને બીજી વાત કે ભાઈ ફોનની અંદર રોકાણ કરો છો તો કોઈક ફિઝિકલી વસ્તુ એવી વસાવો કે ભાઈ એની અંદરથી પૈસા જનરેટ થઈ શકે. કુણાલભાઈ, એક મહત્વનો સવાલ છે આપણા પોડકાસ્ટની અંદર, પૈસા વગર માણસની કિંમત કેટલી? જો અત્યારે જમાનો લોકો કે પૈસાનો જ થઈ ગયો છે એમ. પૈસા પણ જો તમારી પાસે લોકોને અત્યાર સુધી તમે જે ક્રેડિટ ને મહેનત કરીને તમારી માર્કેટની અંદર વેલ્યુ બનાવી હોય ને, માનો કે આજે હું ખુદ મારી પાસે કાંઈ પૈસા ન હોય ને તોય તે બોલાવે અને આપણને વેલકમ કરે. પણ શું કામ? તમે સંબંધો બનાવ્યા છે, વિશ્વાસ. નકરો પૈસો છે ને એ કામનો નથી. કેમ કે પૈસો તો છે ને કદાચ જતો રહેશે, પણ તમારી જે ક્રેડિટ હશે ને, ફોર એક્ઝામ્પલ તમારી પાસે કાંઈ નહીં હોય ને, આજે તમારું એ રીતનું વર્ચસ્વ છે કે વેલ્યુ છે કે ભાઈ તમારી પાસે નથી કાંઈ, આજે બધું જતું રહેશે ને તો એ કાલનો દી તો તમારો સોનાનો જ છે. કેમ કે તમે એ માર્કેટની અંદર કમાણા છો. એટલે પૈસા તો જતા રહેવાના છે. પૈસા કમાવા એ જરૂરી નથી.
તમે માર્કેટની અંદર પોતાની ક્રેડિટ રિલેશન આ બધી વસ્તુ કમાવો ને એ એક કમાણી જ છે એક ટાઈપની. કુણાલભાઈ, તમે કીધું એમ 5 વર્ષથી તમે એક રિયલ એસ્ટેટમાં બિઝનેસ ચલાવી રહ્યા છો, એટલે એક સક્સેસફુલ બિઝનેસ કહેવાય, એક સક્સેસફુલ બિઝનેસમેન કહેવાય. તો સફળતા પછી સંબંધો કેટલા સાચા રહે? કારણ કે ઘણીવાર એવું થાય કે માણસ બહુ સક્સેસફુલ થઈ જાય ને પછી સંબંધો છે ને એ ખાલી દેખાવના રહે, હોય નહીં કે કારણ કે એ સક્સેસફુલ થઈ ગયો ને એટલે. તો સફળતા પછી સંબંધો કેટલા સાચા રહે? સફળતા પછી અને સફળતા પહેલાંની વાત કરું તો જો સફળતા મેળવવી હોય ને તો પહેલી વાત તો સંબંધમાં આપણે થોડાક રૂકાવટ લાવીએ. આપણને સફળતા ત્યારે જ મળે કે આપણે આપણા કામ પાછળ ફોકસ કરવા મળીએ. બરોબર, એટલે એટલે મારે સંબંધો ધીરે ધીરે તૂટતા જાય, હા દૂર થતા સંબંધો દૂર થતા જાય. આજે હું કન્ટિન્યુ કામ કરતો હોય અને બીજે ક્યાંય વ્યવહાર સંબંધમાં ન જતો હોય તો સંબંધો તૂટતા જાય કે આ ભાઈ આપણી સાથે નથી આવતા, નથી ભળતા. બટ સફળતા એ વસ્તુમાં અથવા તો આપણે કોઈ પણ જગ્યાએ સફળતા મળે અને પછી પૈસા આવે ત્યારે પાછા સંબંધ હું તો કહું આવી જાય છે, બની જાય છે. આ એક સત્ય વસ્તુ છે. બરોબર, એટલે પછી ઓલું દૂર વહી ગયો ને એ બધું સ્પીડમાં પાછું આવે. હા, એટલે એક આગળ આપણે પૈસાની વાત કરી ને, પૈસા આ કામ કરે છે. જો પૈસા છે ને માણસને બોલાવે છે એમ. બરોબર, પૈસા હશે ને એટલે સફળતા મેળવવા માટે માણસને છે ને કામ જ કરે. હું તો કહું સંબંધ બનાવવા ને, સંબંધ તો તમારો ઓટોમેટિક બનવાના જ છે. તમે આપણે આપણું કામ કરશું ને અને સફળતા મળશે ને એટલે વ્યક્તિ આપણી પાસે આવવાના છે ને. અને આપણે ઇગ્નોર નથી કરવાના, કેમ કે સક્સેસ વ્યક્તિ છે ને એ પછી નોલેજેબલ છે. એ કોઈને ઇગ્નોર નથી કરવાનો, એ લેટ ગો નથી કરવાનો. એ એવું નહીં કે ભાઈ તમે મને નહોતા બોલાવતા એટલે હું નહીં બોલાવું. એ વેલકમ જ કરવાનો છે એ વ્યક્તિ. બરોબર, જે આજના જનરેશનની અંદર, આજના જમાનામાં જો હું તમને વાત કરું તો જે કમ્ફર્ટ ઝોન છે માણસને અંદરથી કેટલો ખતમ કરી દે છે. કમ્ફર્ટ ઝોન પહેલી વાત તો શિયાળો હોય એટલે સૂતા રહે, આળસ આવે. એટલે જો ટાર્ગેટ ન હોય, કોઈ લક્ષ્ય ન હોય અથવા તો કાંઈ સામે બિઝનેસ ન દેખાતો હોય અને ગ્રુપમાં બેસીને ખોટા ગપ્પા મારતા હોય તો એ કમ્ફર્ટ ઝોનમાં રહેતા કહેવાય, પ્યોર કમ્ફર્ટ ઝોનની અંદર કે ભાઈ એમને મજા આવે એવું છે કરે. પણ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળે અને સંઘર્ષ બાજુ થોડાક જાય ને તો એ અઘરું તો છે જ. સંઘર્ષ કેવું છે, સપનું આવ્યા પછી પાછું સવારે ભૂલી જાય કે હતા એ નહીં થઈ જાય તો એ કમ્ફર્ટ ઝોનમાં પાછા આવી ગયા ગણે. એટલે સંઘર્ષ કરે ને તો જ એને આગળ જઈ શકે. એટલે બધું ભૂલી જવું પડે. કમ્ફર્ટ ઝોનની બહાર નીકળે ને તો જ વ્યક્તિ આગળ જઈ શકે. નિષ્ફળતા વગર સફળતા ખાલી લાગે છે. 100%. કેમ કે જો સફળતા જ કન્ટિન્યુ મને મળતી રહે તો પછી મને અનુભવ જ નથી થવાનો. એટલે હું કેમ તમને મેં વાત કરી કે ભાઈ હું 3 વખત ફેલ થઈ ગયો અને એ રીતે ફેલ કે ભાઈ આપણી પાસે કેપેસિટી હતી કે ભાઈ આપણને આવડત હતી કે આ રીતે કામ કરવાનું છે, પણ મને નિષ્ફળતા ન મળી હોત ને તો મને સફળતા આગળ નવું અચીવમેન્ટ ન મળે. હું જ્યારે ડાઉન આવું ને તે જ નવું વધારે હતું એની કરતાં ઉપર જઈ શકું છું. એટલે મજા ક્યારે આવશે કે હું ક્યાંક નિષ્ફળ જઈશ અથવા તો ક્યાંક અટવાઈશ, ભટકાશ તો જ નવો માર્ગ મને મળશે. એટલે આ તો હા પડો અને સમય છે. સમય આપણા હાથમાં નથી. કદાચ હું 100% સારા કામ કરતો હોઈશ ને તોય તે મારો જે સમય હશે અને મારું જે કુદરતી નક્કી હશે એ રીતે હું નિષ્ફળતા મને મળવાની જ છે. એમાં મારું ધાર્યું નથી થવાનું. બરોબર, એટલે નિષ્ફળતા છે ને સમયને આધીન છે અને સફળતા છે ને તમારા હાથમાં છે. તમે કરો ને તો સફળ થઈ શકો. નિષ્ફળતા સમયને આધીન છે. કે કુણાલભાઈ, આજના યુવાનો માટે એક કડવું સત્ય શું છે? હું તો જોકે યુવાનીમાંથી જ આપણે અહીંયા સુધી પસાર થયા હોય ને હજી ધારીએ ત્યાં સુધી આપણે આજુબાજુમાં બધાને જોતા હોય કે ભાઈ પેલી વાત તો બિઝનેસની અંદર એને આવવું છે, પૈસા જોઈએ છે. શું કામ જોઈએ છે એ એને નથી ખબર. બરોબર, પૈસા એને જોઈએ છે મોજ શોખ કરવા, વાપરવા માટે. પણ એ પૈસા પૂરા થઈ જશે પછી નથી ખબર કે આ પૈસા પૂરા થઈ જશે પછી શું થશે. એટલે એમને એક જરૂર છે ખાસ તો કે ભાઈ જ્યાં સમય યુઝ કરે છે ને એ સમય પાછો આવવાનો નથી. જનરલી વાત કરીએ તો બધા સાથે બેઠવું ઉઠવું કે ભાઈ ખોટી મિટિંગો કરવી તો એની કરતાં કામકાજની મિટિંગો કરે તો એમને ક્યાંક માર્ગ મળે, રસ્તો મળે. અથવા તો એકલા પડે. વ્યક્તિ એકલો જ્યારે હોય ને ત્યારે એને વિચારો આવે થોડાક આગળ વધવાના, અને આગળ વધવાના વિચારો ન આવે ને યુવાનોને તો એને મારી પાસે આવવું એક વખત. બરોબર, કેમ કે મારી પાસે એટલું કામ છે ને કે ખૂટે એટલું નથી. બરોબર, તો યુવાનોને બીજી જગ્યાએ રખડવું હોય અને પૈસા કમાવવા હોય ને
બહુ વધારે પૈસા કમાવા હોય ને, એને કરોડપતિ થવું હોય ને, તોય મારી પાસે રસ્તા છે. ભલે હું ન થઈ શકું, પણ હું કહીશ કે આ કામ છે. એટલે ખોટા ફેલ ફતુર ને ખોટા ટાઈમ બગાડવા ને કોઈની પાછળ સમય બગાડવો, એની કરતાં ગેમ છે આવી બધી વસ્તુની પાછળ સમય બગાડવો, હું એમને રિયલ એસ્ટેટનો રિયલ બિઝનેસ કરતા શીખવાડીશ અને 100% સપોર્ટ કરીશ. અને કદાચ મારી કરતાં આગળ જઈ શકે ને તોય હું લઈ જઈશ. બરોબર. આ યુવાનો માટે મારે તો તમે દર્શક મિત્રોને એવું જણાવો કેમેરાની સામે જોઈને કે તમને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર અને તમારો ઓફિસનું એડ્રેસ. અમે વાત કરી કે ભાઈ ખાસ તો યુવાનો માટે અને જનરલ આપણા રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કસ્ટમરો માટે, અને જેને આ ફિલ્ડની અંદર આગળ વધવું છે, શીખવું છે અને આગળ રિયલ એસ્ટેટની અંદર સારું એવું કામ કરવું છે, કોન્ટેક્ટ કરી શકે. કે ભરૂચ અથવા અંકલેશ્વરની અંદર કાંઈ ડીપમાં કામ કરવા છે, બિલ્ડરોને સલાહ સૂચન માર્ગદર્શન ગાઈડન્સ જોઈએ છે, તો મારી પાસે જે નોલેજ છે એ હું આપીશ. કોન્ટેક્ટ નંબર છે 9979758557, અને ભરૂચની અંદર આપણી ઓફિસ છે ગોલ્ડન સ્ક્વેર 817 નંબર, નિયર એબીસી સર્કલ, ભોલાવ, ભરૂચ. અને ભરૂચની અંદર આપણી પાસે 25 લાખથી ચાલુ કરીને 1 કરોડ સુધીની જે પ્રોપર્ટી આપણે બનાવીએ છીએ, સેલ કરીએ છીએ, તો એમાં ઇન્વેસ્ટ કરવું હોય અથવા તો એમની જાણકારી જોતી હોય અથવા તો રહેવા માટે રહેવું હોય, અધર સિટીમાંથી શિફ્ટ થવું હોય, તો એમના માટે કોન્ટેક્ટ કરી શકો છો. મારી ઓફિસે આવી શકો છો. મહંત ગ્રુપ. ઓકે, જય સ્વામિનારાયણ. થેન્ક યુ.